હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે કે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા એક ભવ્ય ફ્રી ઓનલાઈન બેચનું આયોજન કરેલું છે, જે 1-2 અઠવાડિયાથી શરૂ છે. દોસ્તો, આ ફ્રી ઓનલાઈન બેચના અંતર્ગત અમે લોકો પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, સુપર ક્લાસ 3ની પરીક્ષાઓ કમ્પ્લીટ આવરી લેવાના છીએ, કે જેના દ્વારા દોસ્તો તમને મેક્સિમમ ફાયદો થાય. અને આ ફ્રી ઓનલાઈન બેચમાં હું તમને ટોટલ 2 સબ્જેક્ટ ટીચ કરાવવાનો છું, જેમાંથી મેં ફર્સ્ટ લેક્ચર લીધો છે રીઝનિંગ સબ્જેક્ટનો, અને આજે દોસ્તો હું તમને મળ્યો છું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ માટે, અને એ સબ્જેક્ટનું નામ છે ઇંગ્લિશ. યસ દોસ્તો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, અને મને ખ્યાલ છે કે આપણા ગુજરાતી લોકોમાં ઘણા બધા લોકોને આ સબ્જેક્ટ બહુ જ ટફ પડે છે. ડન. હવે ટફ પડતો સબ્જેક્ટને આપણે ઇઝી બનાવવાનો છે, અને હું તમને અત્યારથી કમિટમેન્ટ આપું છું દોસ્તો, કે જો તમે મારી સાથે ફર્સ્ટ લેક્ચરથી લઈને ઇંગ્લિશ ગ્રામરના છેલ્લા લેક્ચર સુધી જોડાયેલા રહેશો તો એક વસ્તુની બી પ્રોબ્લેમ પડવા નહીં દઉં, અને આખું ઇંગ્લિશ ગ્રામર શીખવાડીશું તમને એકદમ લોજિકલી અને એકદમ ઇઝીલી તમને સમજાઈ જશે, અને જેટલું સમજાતું જશે એમ તમને આવડતું જશે, અને એવી રીતે તમારા અંદર ગ્રીપ આવશે, અને તમારા અંદર બેઠેલો ભય જે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે છે એ દૂર થતો જશે. યસ ઓર નો? સો દેખો દોસ્તો, આપણે સરસ મજાનો ઇંગ્લિશ સબ્જેક્ટ સ્ટાર્ટ કરવાનો છે. ઇંગ્લિશ સબ્જેક્ટને ભણતા પહેલા આપણે એ જોઈ લઈએ કે ગુજરાત સરકાર દ્વારા જે બી પરીક્ષાઓ લેવામાં આવે છે એ અલગ અલગ પરીક્ષાઓમાં ઇંગ્લિશ કેટલા માર્ક્સનું પૂછાય છે, જેથી કરીને આપણી જોડે ટોટલી આઈડિયા રહેશે કે આ સબ્જેક્ટનું એક્ઝેક્ટલી વેટેજ શું છે, એટલે કે મહત્વ શું છે, જે પ્રમાણે આપણે આગળ વધી શકીએ. તો વેરી ફર્સ્ટ બેઝિક ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં આ સબ્જેક્ટનું. તો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી સરકારી પરીક્ષાઓમાં અંગ્રેજી કેટલા ગુણનું પૂછાય છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ. દોસ્તો, આ જે ફિલ્ડ છે કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં ઘણા બધા સબ્જેક્ટ્સ છે. હવે કેટલા સબ્જેક્ટ્સમાં શું વાંચવું અને કયા સબ્જેક્ટ્સને વધારે મહત્વ આપવું એ સ્ટુડન્ટ્સને ખ્યાલ હોવું જરૂરી છે. હવે એ ખ્યાલ ક્યારે આવે? જ્યારે આપણને ખબર પડે કે આપણો જે સબ્જેક્ટ આપણે ભણીએ છીએ એ કેટલા માર્ક્સનું પૂછાય છે અલગ અલગ પરીક્ષાઓમાં. તો આપણે વેરી ફર્સ્ટ તમને અમુક બેઝિક માહિતી આપી દઉં, જેમાં એક વેરી ફર્સ્ટ એક્ઝામ છે દોસ્તો બિન સચિવાલય ક્લાર્ક. બિન સચિવાલય ક્લાર્કમાં આપણું અંગ્રેજી ફ્રેન્ડ્સ આવે છે 25 માર્ક્સમાં, તો 25 ગુણનું પૂછાય છે બિન સચિવાલય ક્લાર્કમાં. સેકન્ડ, ઓફિસ અસિસ્ટન્ટ, એમાં પણ ફ્રેન્ડ્સ ઇંગ્લિશ 25 ગુણનું પૂછાય છે. તો તમે જોઈ શકો છો વેટેજ કેટલું સારું છે. નેક્સ્ટ, જુનિયર ક્લર્કની જે એક્ઝામ આવે છે, જે દોસ્તો હમણાં જ કન્ડક્ટ થઈ, એમાં ફ્રેન્ડ્સ ઇંગ્લિશ પૂછાય છે કેટલા માર્ક્સનું? 20 માર્ક્સનું. સિનિયર ક્લર્ક, એની બી એક્ઝામમાં ફ્રેન્ડ્સ ઇંગ્લિશ કેટલા માર્ક્સનું આવે છે? 20 માર્ક્સનું આવે છે. તો ધ્યાનથી દેખી લો, આટલું બધું વેટેજ છે. નેક્સ્ટ, તલાટી, હોટ ફેવરેટ એક્ઝામ. દરેક સ્ટુડન્ટ્સને તલાટીની એક્ઝામ માટે બહુ જ ઉત્સાહ હોય છે, અને એ જે છે દોસ્તો કેટલા માર્ક્સમાં આવે છે? ઇંગ્લિશ 20 માર્ક્સમાં. બહુ જલ્દી તલાટીની એક્ઝામ છે દોસ્તો, સો એના માટે ઓલ ધ બેસ્ટ. અને એમાં અંગ્રેજી કેટલા માર્ક્સનું આવવાનું છે? 20 માર્ક્સનું. નેક્સ્ટ, એટીડીઓની જે એક્ઝામ છે એમાં પણ ઇંગ્લિશ 20 માર્ક્સનું પૂછાય છે. ટેટ 1 જે હમણાં જ કન્ડક્ટ થઈ દોસ્તો, એમાં ઇંગ્લિશ ટોટલ કેટલા માર્ક્સનું આવે છે? 30 માર્ક્સનું આવે છે. ટેટ 2 જે ભાષા સંબંધિત છે ફ્રેન્ડ્સ, એમાં અંગ્રેજી આપણું 20 ગુણનું પૂછાય છે. તો આ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી અલગ અલગ વિભાગની પરીક્ષાઓ છે, જેમાં અંગ્રેજીનું વેટેજ આવું છે. ઠીક છે, આ પ્રમાણે છે. હવે તમને એવું થશે કે સર 2 પરીક્ષા તો રહી ગઈ જે સૌથી વધુ અંગ્રેજી પૂછે છે, તો કઈ 2 પરીક્ષા સૌથી વધુ અંગ્રેજી પૂછે છે એ આપણે જોઈએ છીએ ફ્રેન્ડ્સ. ધ્યાનથી દેખો. એક છે હેડ ક્લાર્ક, અને હેડ ક્લાર્કની પરીક્ષામાં ફ્રેન્ડ્સ ઇંગ્લિશ પૂછાય છે ટોટલ 40 ગુણનું. કેટલા ગુણનું? 40 ગુણનું. અને સૌથી અગત્ય ઇંગ્લિશ વિષય જે હોય એ પરીક્ષા માટે એ છે ફ્રેન્ડ્સ પીએસઆઈની મેન્સ એક્ઝામ. મને ખ્યાલ છે કે તમને ઓલરેડી નોલેજ છે કે પીએસઆઈ મેન્સમાં કેટલા માર્ક્સનું આવતું હશે, તો પ્લીઝ મને કમેન્ટ સેક્શન કરો, આન્સર આપો. કેટલા માર્ક્સનું આવે છે? 100 ગુણનું. કેટલા ગુણનું દોસ્તો? 100 ગુણનું. તો આ છે ફ્રેન્ડ્સ ઇંગ્લિશનું વેટેજ દરેક પરીક્ષામાં. તદુપરાંત ક્લાસ 1-2 ડીવાયએસઓ મેન્સ એ બધામાં ફ્રેન્ડ્સ ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ પૂછે છે, જેમાં રિટન એક્ઝામ હોય, જેમાં તમારે લેટર, એસે ને એ બધું લખવાની જરૂર પડે. બટ અલ્ટિમેટલી રિયાલિટી એવી છે કે ગુજરાત સરકારની તમે મોસ્ટ પ્રોબેબલી જેટલી બી એક્ઝામ આપવા જાઓ, તો એક કોન્સ્ટેબલ ને અમુક બીજી 2-3 એક્ઝામને છોડીને એવી કોઈ બી એક્ઝામ રહેતી નથી કે જેમાં અંગ્રેજી પૂછાતું ના હોય. નાઉ બિલીવ મી,
એક વખત જો તમે ઇંગ્લિશ સબ્જેક્ટમાં માસ્ટરી લાવી દો તો તમને આ એક્ઝામમાં જેટલા બી વેટેજનું અંગ્રેજી પૂછાય છે એ તમામે તમામ ગુણ મળે કે ના મળે? તો બિલીવ મી દોસ્તો, 100% તમને મળે. બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. તમારે અંગ્રેજીને એકદમ લોજિકલી શીખવું પડે. ને હવે હું તમારી સાથે છું ને તમને અંગ્રેજી એકદમ લોજિકલી શીખવાડીશ. બસ તમારો સાથ અને સહકાર જોઈએ છે દોસ્તો. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ જ જલ્દી આપણે નજીકના સમયમાં પીએસઆઈની એક્ઝામ આવવાની છે ફ્રેન્ડ્સ. અને પીએસઆઈની એક્ઝામમાં પીએસઆઈ જ્યારે મેન્સ એક્ઝામ કન્ડક્ટ કરશે ત્યારે ફ્રેન્ડ્સ અંગ્રેજી કેટલા માર્ક્સનું હશે? 100 માર્ક્સનું હશે. અને એમાં આપણે મેક્સિમમ ફાયદો ઉઠાવવાનો છે. તો એ એક્ઝામ માટે અને તમામ એક્ઝામ માટે તમે અંગ્રેજી શીખવા માટે પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ તો બહુ મજા આવી જશે. ડન દોસ્તો? સો લેટ્સ મૂવ ફર્ધર. હવે આપણે આગળ વધીએ. આટલું વેટેજ એક જ વિષયનું જાણ્યા પછી આપણને એવું થાય કે સર હવે તો અમારે અંગ્રેજી કરવું જ પડશે, અંગ્રેજી વગર ચાલે એમ નથી. તમને ખ્યાલ હોય તો દોસ્તો, ઘણા બધા સબ્જેક્ટ્સમાં અત્યારે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન આવે છે જે તમે વાંચવા જાઓ તો બી તમારો વધારે ટાઈમ કન્ઝ્યુમ થાય. તો એવા સમયમાં એક દોસ્તો તમારા સહારારૂપ સ્વરૂપ આવી જાય સબ્જેક્ટ. એ સબ્જેક્ટ કોણ છે? અંગ્રેજી. જો તમે અંગ્રેજી તૈયાર કરશો તો ફ્રેન્ડ્સ તમને દરેકે દરેક એક્ઝામમાં સફળતા મળશે અને બહુ ઝડપી સફળતા મળશે, બિલીવ મી. તો હવે પ્રશ્ન એ થાય કે સર આટલા બધા વેટેજ છે, આટલું મોટું વેટેજ છે ઇંગ્લિશનું, તો હવે એને ભણવું કઈ રીતે? ઇંગ્લિશ સબ્જેક્ટમાં કયા કયા ચેપ્ટર્સ તૈયાર કરવા? તો ફ્રેન્ડ્સ, હું તમારા માટે જેટલા બી ચેપ્ટર્સ છે એમાંથી કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે અને કઈ લાઇનમાં ભણવા, કેવી રીતે ભણવા, એની એક આખું પ્લાનિંગ લઈને આવ્યો છું. તો પહેલા આપણે એક માસ્ટર પ્લાનનું ડિસ્કસ કરી લઈએ કે હાઉ ટુ લર્ન ઇંગ્લિશ સબ્જેક્ટ, કે ઇંગ્લિશ સબ્જેક્ટને કેવી રીતે શીખાય. તો આપણે એ શીખી લઈએ. ધ્યાનથી દેખજો. અંગ્રેજી વિષયમાં કયા ચેપ્ટર્સ તૈયાર કરવા? દરેક સ્ટુડન્ટના મગજમાં આવતો એક અગત્યનો પ્રશ્ન. તો ફ્રેન્ડ્સ, હું તમને અમુક ચેપ્ટર્સ બતાવું છું. આ ચેપ્ટર્સ તમારે કમ્પલસરી કરવા જોઈશે જેથી તમને એક્ઝામમાં ફાયદો થાય. પહેલું ચેપ્ટર છે દોસ્તો પેસિવ વોઇસ. સેકન્ડ, એક ટોપિક આવે છે, એક ચેપ્ટર ઇફ ક્લોઝ કન્ડિશનલ સેન્ટેન્સ, જો તો શરતી વાક્ય. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આ તો બધા સ્ટુડન્ટ્સને ખ્યાલ જ છે, 10મામાં બહુ તકલીફ આવતું હતું. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, પ્રમાણની તુલના. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, કર્તા સાથે ક્રિયાપદની સંમતિ. ક્વેશ્ચન ટેગ, અનુપ્રશ્ન. કોઝેટિવ વર્બ્સ, કારણ દર્શક ક્રિયાપદો. રિલેટિવ પ્રોનાઉન, સંબંધ દર્શક સર્વનામ. તો આટલા ચેપ્ટર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. હવે બાકીના કયા ચેપ્ટર્સ ભણવા પડશે? હિધર, થીધર, અહીં અને ત્યાં. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, એડવર્બ. કયો ટોપિક? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. મોડલ ઓક્ઝિલરી, મોડલ સહાયકારક ક્રિયાપદો. પોઝેસિવ પ્રોનાઉન, માલિકી દર્શક સર્વનામ. રિફ્લેક્સિવ પ્રોનાઉન, આત્મલક્ષી સર્વનામ અથવા પ્રતિક્રિયાત્મક સર્વનામ એનું નામ છે ફ્રેન્ડ્સ. આર્ટિકલ્સ, દરેક સ્ટુડન્ટનો ફેવરેટ ટોપિક. કંજક્શન એટલે કે સંયોજક. પ્રીપોઝિશન એટલે કે સ્થિતિ દર્શક. તો આ બધા ટોપિક એવા છે ફ્રેન્ડ્સ કે જે આપણે ઇંગ્લિશ વિષયમાં માસ્ટરી લાવી હોય તો આપણે તૈયાર કરવા પડે જ. આના વગર ચાલશે નહીં. તમામે તમામ પરીક્ષામાં આમાંથી ક્વેશ્ચન આવે જ છે. આને બિલકુલ બી સ્કીપ કરાય એવું નથી. યસ ઓર નો? તો આ સ્લાઇડનો કાં તો સ્ક્રીનશોટ લઈ લો કાં તો પીડીએફ મળે ત્યારે દોસ્તો આ ખાસ નોટ કરી લેજો. આટલા ચેપ્ટર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે મને ખ્યાલ છે કે તમારા માઇન્ડમાં એક થોટ આવતો હશે કે સર એક ટોપિક તો રહી ગયો છે અને એ ટોપિક છે ટેન્સ. યસ ઓર નો? તમારા માઇન્ડમાં થોટ તો આવતો જ હશે કે સર ટેન્સ ક્યાં ગયો? ટેન્સ તો બોલો. ટેન્સ કરતાં વધારે તો ઇમ્પોર્ટન્ટ કોઈ ટોપિક છે જ નહીં. ડિયર ઓફિસર્સ, આ બધા જ ટોપિક નો બેઝ જે છે, આ તમામે તમામ ટોપિક્સ, તમામ ચેપ્ટર્સનો જે બેઝ છે, જે પાયો છે, એ પાયાનું નામ છે તમારું ફેવરેટ ચેપ્ટર અને એ ચેપ્ટર છે ફ્રેન્ડ્સ, ઉપરના બધા ચેપ્ટર્સનો પાયો, એ પાયાનું નામ છે દોસ્તો ટેન્સ. બિલીવ મી ઓફિસર્સ, એક વખત જો ટેન્સમાં માસ્ટરી આવી ગઈ તો ટેન્સ આવડી ગયા તો આ બાકીના જેટલા બી ટોપિક્સ મેં તમને અહીંયા બતાવ્યા છે
એમાં બિલકુલ બી તકલીફ પડવાની નથી. હવે તમારે મેઇન ફોકસ ક્યાં હોવું જોઈએ? આ બધા ચેપ્ટર્સ ઉપર, કે ઇંગ્લિશ જ્યારે શીખવું છે તો પહેલું સીધું પેસિવ વોઇસથી શીખી શકાશે? ના. પહેલા સીધું શું એડવર્બ શીખાય? પહેલા સીધું પોઝેસિવ પ્રોનાઉન શીખાય? ના, એવા ટોપિક શીખાય નહીં. આ તમામ ટોપિકનો દોસ્તો જે બેઝ છે એ બેઝ છે ફ્રેન્ડ્સ ટેન્સ. અને એટલા માટે આપણે ઇંગ્લિશ ભાષામાં ફ્રેન્ડ્સ સૌથી પહેલા જે બેઝ બનાવવું પડે, બેઝ બનાવીશું ને બેઝ કોનું હશે? ટેન્સનું. બટ હજુ માઇન્ડમાં એક પ્રશ્ન આવે કે સર અંગ્રેજી શીખવું હોય તો સીધું ટેન્સથી સ્ટાર્ટ કરીએ? તો ચલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી સ્ટાર્ટ કરીએ, પણ એવું કરાય નહીં. જેમ દોસ્તો મેં તમને આગળના ચેપ્ટર્સ બતાવ્યા કે જેનો બધાનો બેઝ કોણ છે? ટેન્સ છે. એવી રીતે દોસ્તો યાદ રાખો, ઇંગ્લિશ ભાષામાં ટેન્સનો પણ એક બેઝ છે અને ટેન્સનો બેઝ બનશે દોસ્તો હું હવે જે કહું એ ચેપ્ટર્સ. ને એ ચેપ્ટર્સમાં દોસ્તો ટેન્સનો પાયો આપણે મજબૂત કરીશું ને ટેન્સનો બેઝ છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. શું છે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો ટેન્સનો જે પાયો બનાવવો હોય એમાં સૌથી પહેલું ચેપ્ટર કયું આવે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યોના પ્રકારો. ડન. એક એક કરીને ડિટેલમાં જઈશું એને. નેક્સ્ટ, પાર્ટ્સ ઓફ સ્પીચ, એટલે કે ભાષણના ભાગો. પ્રોનાઉન એન્ડ પોઝેસિવ એડજેક્ટિવ, સર્વનામ અને માલિકી દર્શક વિશેષણ. નેક્સ્ટ, ટેન્સને ભણતા પહેલા ટેન્સની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લેવી ફરજિયાત છે. જો એ તમે લઈ લેશો તો ટેન્સ શું છે એકચ્યુઅલી ડિટેલમાં એ તમને ખ્યાલ આવી જશે. અને એના પછી જે ચેપ્ટર ભણવું પડશે શું હશે? બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટેન્સ, જેનું ગુજરાતી થાય કાળની પાયાની સમજણ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, વર્બ્સ. વર્બ્સ એટલે કે ક્રિયાપદો. મને કોઈ પૂછે કે ઇંગ્લિશ ગ્રામરનું હાર્ટ કોણ, દિલ કોણ? તો ઇંગ્લિશ ગ્રામરનું હાર્ટ છે ફ્રેન્ડ્સ વર્બ્સ. એક વખત વર્બ્સ આવડ્યું તો વર્બ્સ આવડશે તો ટેન્સનો પાયો મજબૂત થશે. ટેન્સનો પાયો મજબૂત થશે તો મેં પહેલા જેટલા બી ચેપ્ટર્સ શીખ્યા એ બધા ચેપ્ટર્સમાં દોસ્તો તમારી ગ્રીપ આવી જશે. તો હાર્ટ કોણ છે? વર્બ. એના પછી ફ્રેન્ડ્સ એક ટોપિક રહેશે, એક ચેપ્ટર રહેશે, કયું? સિંગ્યુલર પ્લુરલ નાઉન, એટલે કે એકવચન અને બહુવચન નામ. ક્લિયર? તો આ મેં તમને બતાવ્યો છે રોડ મેપ એક પ્રોપર, કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં સર અમારે માસ્ટરી લાવી હોય તો અમારે કરવાનું શું, ક્યાંથી શીખવું, કેવી રીતે શીખવું. તો એ મેં તમને ટોટલી ક્લિયર કરાવ્યું છે. ફરીથી એક વખત તમને ખાલી બેઝિકલી બતાવી દઉં કે કરવાનું શું છે. તો આ બધા એવા ચેપ્ટર્સ છે કે જે તમને આવડવા જ જોઈએ, પણ આ ચેપ્ટર સીધા શીખાય નહીં. આ ચેપ્ટરનો પાયો બનાવવો પડે અને આ બધા ચેપ્ટર્સનો પાયો કોણ છે? ટેન્સ. અને ટેન્સનો પાયો એટલે કે ટેન્સનો બેઝ બનાવવો હોય તો તમને આ બધા ચેપ્ટર્સ આવડવા જોઈએ ને જોઈએ. યસ ઓર નો? તો ફ્રેન્ડ્સ હું તમને આ ઓનલાઈન બેચમાં શું કરાવવાનો છું? હું તમને આ ઓનલાઈન બેચમાં તમામ આખું ઇંગ્લિશ ગ્રામર તમને એકદમ લોજિકલી ને એકદમ ઇઝીલી શીખવાડવાનો છું અને તમને ગેરંટી આપું છું તમને આવડી જ જશે. બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. હું જેમ કહું એમ કરતા રહેવું પડશે. ઇંગ્લિશમાં સ્ટુડન્ટ્સની એક જ પ્રોબ્લેમ હોય છે કે જ્યારે બી તમારો સિલેબસ પૂરો થાય એટલે દરેક સ્ટુડન્ટ્સની એક જ ક્વેરી હોય છે કે સર ઇંગ્લિશ આખું એક જ જેવું લાગે છે, અમને કઈ ફરક સમજાતો જ નથી. એના પાછળનું કારણ એ છે લેક ઓફ રિવિઝન, એટલે કે રિવિઝનની કમી. રિવિઝનની જો ઉણપ હશે એટલે કે કમી હશે તો તમને ડેફિનેટલી ઇંગ્લિશ ટફ પડશે. પરંતુ હું આજે જે કરાવું એ આજે ને આજે તમે તૈયાર કરી નાખો અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવો એના પહેલા એ ચેપ્ટર્સનું રિવિઝન કરીને આવો તો તમને આટલી બી પ્રોબ્લેમ નહીં પડવા દઉં, એની ગેરંટી મારી. તો પ્લીઝ તમે આ રીતે તૈયારી કરજો. ને આપણે હવે શરૂ કરવાનું છે કે ઇંગ્લિશ કેવી રીતે ભણવું. તો મેં તમને એક આખો રોડ મેપ બતાવી દીધો, જેમાં આજે આપણે જે ચેપ્ટર્સની શરૂઆત કરવાની છે એ ચેપ્ટરનું નામ છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. પરંતુ પ્રશ્ન એ થાય કે સર ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ સીધું ભણાય? ના. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ માટે મારે તમારા જોડે 2 થી 3 બેઝ ક્લિયર કરાવવા પડશે. 2 થી 3 પોઈન્ટના બેઝ. તો પહેલા 2 થી 3 પોઈન્ટ સમજાવું એ યાદ રાખો. વેરી ફર્સ્ટ પોઈન્ટ, ફોકસ કરજો ફ્રેન્ડ્સ. અને 2 થી 3 પોઈન્ટ સમજાવતા પહેલા હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું. આટલું પોઈન્ટ સમજો એના પછી તમને ખબર પડવી જોઈએ કે ઇંગ્લિશ સબ્જેક્ટનો પાવર શું છે. પાવર ઓફ ઇંગ્લિશ સબ્જેક્ટ. ઇફ યુ બીકમ માસ્ટર ઇન ઇંગ્લિશ યુ વિલ ક્રેક એની એક્ઝામ ઓફ કોમ્પિટિટિવ ફિલ્ડ. તમે કોમ્પિટિટિવ ફિલ્ડની કોઈ બી પરીક્ષા પાસ કરી શકો છો. તો એના માટે શીખો પાવર ઓફ ઇંગ્લિશ સબ્જેક્ટ શું છે. દિલથી સમજો. આ એક એવો વિષય છે કે જે પરીક્ષામાં વિદ્યાર્થીને ઓછામાં ઓછા સમયમાં
વધુમાં વધુ માર્ક્સ અપાવી શકે છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ સબ્જેક્ટ. સમજો, પરીક્ષા ખંડમાં બેઠા છો, પરીક્ષાના અંદર જ્યારે 1 કલાકનો સમય છે, ત્યારે આ એક એવો સબ્જેક્ટ તમારી સામે આવશે દોસ્તો કે જે તમને ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ માર્ક્સ અપાવી શકે છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સના માઇન્ડમાં આવશે, સર એ તો વસ્તુ જ્યારે ઇંગ્લિશ આવડે ત્યારે થાય ને, બાકી તો આ સબ્જેક્ટ પૂછાય તો આ તો અમને બહુ પ્રોબ્લેમ ક્રિએટ કરાવે. દોસ્તો એ તો પ્રોબ્લેમ સોલ્વ કરવી છે ને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું એટલે તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી છે તમારી સાથે. યસ ઓર નો? તો હવે અમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી આખું તમારી ટીમ તમારે દરેક પ્રોબ્લેમની સોલ્યુશન લાવવા માટે હાજર થઈ ગયા છે અને એમાં ઇંગ્લિશનું સોલ્યુશન દોસ્તો હું તમને લાવીને આપીશ, એ મારું પ્રોમિસ છે. સો રેડી? સો આ પાવર તમારે લેવો હોય, દેટ મીન્સ આ પાવર તમારે ગેઇન કરવો હોય તો તમારે ડેલી મારું લેક્ચર જ્યારે બી આવે ત્યારે તમારે જોવું પડશે અને રેગ્યુલર બેઝિસ ઉપર જોવું પડશે. યસ ઓર નો? તો ચલો દોસ્તો, હવે આપણે શરૂ કરીએ ઇંગ્લિશ ગ્રામરમાં વેરી ફર્સ્ટ ચેપ્ટર, જે ચેપ્ટરનું નામ છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો ફોકસ કરજો ફ્રેન્ડ્સ. તમે જે ચેપ્ટર ભણો છો, તમે જે સબ્જેક્ટ ભણો છો, એ સબ્જેક્ટનું પહેલાં તો સ્પેલિંગ આવડવું જોઈએ. ઇંગ્લિશ ભાષામાં સૌથી વધુ મહત્વના હોય છે સ્પેલિંગ. તો આપણે ભણવાનું છે અંગ્રેજી વ્યાકરણ એટલે કે ઇંગ્લિશ ગ્રામર. તો પહેલા તો શીખો ગ્રામરનો સ્પેલિંગ. હું તમને ABCD થી શીખવાડીશ, એ મારું પ્રોમિસ છે. તો ગ્રામરનો સ્પેલિંગ દોસ્તો હું તમારા આગળ 2 લખું છું, તમારે જજ કરવાનો છે કે ગ્રામરનો સ્પેલિંગ કયો સાચો થાય. ડન? આ 2 સ્પેલિંગ મેં તમારી આગળ લખ્યા છે, તમે પોતાની રીતે જજમેન્ટ લો કે તમારા માટે ગ્રામરનો સ્પેલિંગ કયો સાચો, આ પહેલો સાચો કે બીજો સાચો. ચોઇસ ઇઝ યોર્સ. તમે ચોઇસ કરી શકો છો કે તમારે કઈ ચોઇસ કરવી છે. તો તમે મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપી રહ્યા છો એવી હું આશા રાખું છું. ફ્રેન્ડ્સ, ગ્રામરનો જે સ્પેલિંગ થાય છે એ 90% સ્ટુડન્ટ્સ આ સિલેક્ટ કરે છે. બટ ડિયર ઓફિસર્સ, ગ્રામરના સ્પેલિંગમાં ક્યારેય પણ ઈ આવતો નથી. અને એટલા માટે ફ્રેન્ડ્સ, ગ્રામરનો સ્પેલિંગ ક્યારેય પણ આ થાય જ નહીં. તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો, ગ્રામરનો જે સ્પેલિંગ બને છે એ બને છે GRAMMAR. વન્સ અગેન, ગ્રામરનો સ્પેલિંગ GRAMMAR. મારી સાથે બોલજો વન્સ અગેન, GRAMMAR. તમને એવું લાગતું હશે સર ગ્રામરનો સ્પેલિંગ તો એક્ઝામમાં પૂછાય. ઓફિસર્સ, લાસ્ટ ટાઈમ જ્યારે PSI ની એક્ઝામ થઈ ને ત્યારે 5 માર્ક્સના સ્પેલિંગ એરર પૂછાયા હતા. કેટલા? 5 માર્ક્સના. અને એમાં આપણો ગ્રામરનો સ્પેલિંગ પણ હતો. તો કોઈ બી સ્પેલિંગને લાઇટલી લેવું નહીં. તો વન્સ અગેન, ગ્રામરનો સ્પેલિંગ દિલથી યાદ કરી લો. શું બનશે? GRAMMAR. હવે ભૂલ પડશે? હવે ભૂલ પડવી જોઈએ નહીં. નેક્સ્ટ પોઈન્ટ ગાઈસ. દોસ્તો, ગુજરાતી જેમ એક ભાષા છે, હિન્દી જેમ એક ભાષા છે, એવી રીતે ઇંગ્લિશ બી શું છે? એક ભાષા છે. યસ ઓર નો? તો ઇંગ્લિશ બી એક ભાષા છે. હવે પ્રશ્ન એ થાય કે આ ભાષા બનાવી કોને? તો ઇંગ્લિશ જે ભાષા જે છે ને ફ્રેન્ડ્સ બનાવી છે અંગ્રેજોએ. કોને બનાવી? અંગ્રેજોએ, એટલે કે બ્રિટિશર્સે. અને તમને ખ્યાલ છે કે અંગ્રેજો એ આપણા ગુજરાતીઓ કરતા કેવા હતા? તો અંગ્રેજો આપણા ગુજરાતીઓ કરતા હતા ઊંધા. કેવા હતા? ઊંધા. અને એટલા માટે દોસ્તો એમને ઇંગ્લિશ ભાષા જે બનાવી છે એ ગુજરાતી ભાષાથી તદ્દન ઊંધી ભાષા બનાવી. કેવી બનાવી? તદ્દન ઊંધી. ગુજરાતીમાં જેમ તમે સીધે સીધું લખી નાખો એવું અંગ્રેજીમાં સીધે સીધું લખાતું નથી. ગુજરાતીનું તદ્દન વિરોધી કરો, દેટ મીન્સ તદ્દન ઊંધી રીતે લખો, ત્યારે જઈને જે ભાષા બને ભાષા કઈ હોય છે? અંગ્રેજી હોય છે. યસ ઓર નો? વન્સ અગેન, ઇંગ્લિશ ભાષા બનાવી અંગ્રેજોએ, પણ અંગ્રેજો હતા કેવા? ગુજરાતી કરતા ટોટલી ઊંધા. અને એટલા માટે એમને અંગ્રેજી ભાષા જે છે ગુજરાતીઓ કરતા કેવી બનાવી છે? ઊંધી બનાવી છે. તો ધ્યાનથી દેખજો, હું તમને એક શબ્દ શીખવાડું. જેમ કે મારે એક લખવું છે નીરવની કંપની. ડન. બીજું લખવું છે જીગરનું કૂતરું. ડન. તો આ તો મેં ગુજરાતીમાં લખી નાખ્યું નીરવની કંપની, જીગરનું કૂતરું. તો ગુજરાતીમાં તો તમે સીધે સીધું લખો છો. હવે આ જ વસ્તુ મારે અંગ્રેજીમાં લખવી હોય તો ફ્રેન્ડ્સ તમે ધ્યાન આપો કે અંગ્રેજીમાં આને કઈ રીતે લખાય. તો તમને દરેક અક્ષરનું, દરેક શબ્દનું અંગ્રેજી આવડવું જરૂરી છે. તો આપણે પહેલા અંગ્રેજી શીખીએ.
ગુજરાતીથી અંગ્રેજી શીખીએ. તો દેખો, મારે જ્યારે અંગ્રેજીમાં લખવાની જરૂર પડશે ત્યારે હું નીરવની કંપની સીધે સીધું નહીં લખી શકીશ. હું એને પાછળથી શરૂ કરીશ. ક્યાંથી? પાછળથી. તો કંપનીનું અંગ્રેજી થશે દોસ્તો કંપની. નીરવનું અંગ્રેજી થશે નીરવ. તો એમાં બી પ્રોબ્લેમ નથી. તમને જે પ્રોબ્લેમ પડવાની છે એ ક્યાં પડવાની છે ખબર છે? કે સર આ નીનું અંગ્રેજી અમને ખબર નથી. તો ડિયર ઓફિસર્સ યાદ રાખો, ગુજરાતીમાં જેને તમે નો, ના, ની, નું, નો, ના, ની, નું, ને આવું બોલો છો, એ બધા જ નો અંગ્રેજીમાં એક જ શબ્દ થાય છે અને એ શબ્દ કોણ છે? ઓફ. શું છે? ઓફ. તો વન્સ અગેન, ગુજરાતીમાં જેને આપણે નો, ના, ની, નું, ને બોલીશું એ અંગ્રેજીમાં શું થઈ જશે? ઓફ થઈ જશે. યસ ઓર નો? તો હવે નીનું અંગ્રેજી તમને આવડી ગયું છે. નીનું અંગ્રેજી શું થઈ ગયું? ઓફ. અને એટલા માટે દોસ્તો અંગ્રેજીમાં નીરવની કંપનીને લખાય શું? કંપની ઓફ નીરવ. યસ ઓર નો? તો ગુજરાતીમાં જે સીધું લખો છો એ જ અંગ્રેજીમાં કેવું થઈ જાય છે? ઊંધું થઈ જાય છે. નેક્સ્ટ પોઈન્ટ, જીગરનું કૂતરું. આને મારે અંગ્રેજીમાં લખવું છે તો શરૂઆત ક્યાંથી કરીશ? બોલો, જીગરથી કરીશ કે કૂતરાથી? તો કૂતરાથી કરીશ. તો દોસ્તો કૂતરાનું અંગ્રેજી શું થશે? ડોગ. પછી નો, ના, ની, નું, ને એ બધાનું જ અંગ્રેજી શું થાય? ઓફ. તો અહીંયા થઈ ગયું ઓફ. અને ફ્રેન્ડ્સ પછી શું આવી ગયું? જીગર. અને જીગરનું અંગ્રેજી તો શું થાય? જીગર. તો તમે શું બોલશો? ડોગ ઓફ જીગર. તો જે વસ્તુ ગુજરાતીમાં લખાય છે એનાથી તદ્દન ઊંધી છે એમાં લખાય છે અંગ્રેજીમાં. તો ઓફિસર્સ મેં તમને એક શબ્દનું અંગ્રેજી શીખવાડ્યું. એ શબ્દ કયો હતો? નો, ના, ની, નું, ને. એનો શું થાય અંગ્રેજી? ઓફ. આ હું તમને મને જે ચેપ્ટર ભણાવું છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ એના માટે એક બેઝ બનાવું છું જેમાં તમને વારે ઘડીએ નો, ના, ની, નું, ને દેખાશે. તો એ ટાઈમે તમારા માઇન્ડમાં ડાઉટ ના હોવો જોઈએ કે સર નો, ના, ની, નું અંગ્રેજી શું થાય. તમે પહેલાથી શીખી લો. નો, ના, ની, નું, ને આ તમામનું અંગ્રેજી શું થશે? ઓફ થશે. યસ ઓર નો? ઓકે ગાઈસ, જો તમને સેશનમાં મજા આવી રહી હોય તો તમે મેક્સિમમ લાઈક કરો, કમેન્ટ કરો, ઠીક છે દોસ્તો, ને શેર કરો. ફોકસ કરજો દોસ્તો. તો પહેલો કોન્સેપ્ટ મેં તમને શીખવાડ્યો નો, ના, ની, નું, ને, જેનું અંગ્રેજી શું થઈ ગયું? ઓફ. બીજો કોન્સેપ્ટ ફ્રેન્ડ્સ, સમૂહ. સમૂહ ક્યારે બને? મારો તમારા માટે પ્રશ્ન છે કે સમૂહ ક્યારે બને? શું એક વ્યક્તિથી સમૂહ બને? ના. બે વ્યક્તિથી સમૂહ બને? ના. બે વ્યક્તિથી તો દોસ્તો જોડી બને. શું બને? જોડી બને. તો પ્રશ્ન એ થાય કે સર સમૂહ ક્યારે બને? તો હંમેશા યાદ રાખો ફ્રેન્ડ્સ, બે થી વધારે. કેવા? બે થી વધારે. બે થી વધારે પછી 3 હોય, 4 હોય, 5 હોય, 5 લાખ હોય, 5 કરોડ હોય, એનાથી ફરક પડતો નથી. તો બે થી વધારે જ્યારે ભેગા રાખવામાં આવે, શું કરવામાં આવે? ભેગા કરવામાં આવે ત્યારે ફ્રેન્ડ્સ શું બને? સમૂહ બને. શું બનશે ફ્રેન્ડ્સ? સમૂહ. અને સમૂહનું અંગ્રેજી શું થશે? તો સમૂહનું અંગ્રેજી થશે ગ્રુપ. શું બને? ગ્રુપ. વન્સ અગેન, બીજો જે કોન્સેપ્ટ મને ચેપ્ટર માટે જરૂરી છે કયો છે? સમૂહ. તો સમૂહ ક્યારે બને? તો બે થી વધારે હોય ત્યારે સમૂહ બને. બે થી વધારે છૂટા છવાયાનું કોઈ કામ નથી. બે થી વધારે કેવા રાખો? ભેગા રાખો, ત્યારે જેને શું બને? સમૂહ. એ સમૂહને અંગ્રેજીમાં શું કહેવાશે દોસ્તો? ગ્રુપ. શું કહેવાય? ગ્રુપ. તો આ ચેપ્ટર માટે સૌથી પહેલા મને જે બેઝ બનાવવાની જરૂર પડશે એ બે શબ્દની છે. નો, ના, ની, નું, ને, જેનું અંગ્રેજી શું થયું? ઓફ. બીજું સમૂહ. સમૂહનું અંગ્રેજી શું થયું? ગ્રુપ. સમૂહ ક્યારે બને? બે થી વધુ ભેગા કરો ત્યારે. યસ ઓર નો? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ ફ્રેન્ડ્સ, દોસ્તો જ્યારે બી કોઈ બી ભાષા શીખવી હોય તો પહેલા એની જડ સુધી પહોંચવું પડશે કે એ ભાષા બની છે કેવી રીતે. તો આપણે પહેલા જોઈ લઈએ કે અંગ્રેજી ભાષા જે છે એ બની છે કેવી રીતે. તો ધ્યાન આપજો ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં સૌથી નાનામાં નાનો એકમ હું તમને પૂછું, ગુજરાતી જે ભાષા છે એમાં સૌથી નાનામાં નાનો એકમ પૂછું, હું તમને 3 ઓપ્શન આપું. એક વાક્ય, બીજો શબ્દ, ત્રીજો અક્ષર. આ 3માંથી હું તમને પૂછું કે આ સૌથી નાનામાં નાનું કોણ છે ગુજરાતી ભાષામાં, તો તમારો જવાબ મારા માટે શું હશે? આ પ્રશ્ન માટે વાક્ય બનશે, શબ્દ બનશે કે અક્ષર બનશે? તો ફ્રેન્ડ્સ આ જવાબ કોમન સેન્સ ઉપરથી આવે કે શું બનશે? અક્ષર બનશે. યસ ઓર નો?
ઓકે, તો જેમ ગુજરાતી ભાષામાં નાનામાં નાનો કોણ છે, અક્ષર છે, એવી જ રીતે ફ્રેન્ડ્સ અંગ્રેજી ભાષા જે છે ઇંગ્લિશ, એમાં બી સૌથી નાનામાં નાનું જે હોય એ કોણ છે, અક્ષર. પણ ખાલી ફરક એટલો છે કે ગુજરાતીમાં એને તમે અક્ષર બોલો છો, એનું નામ અંગ્રેજીમાં થઈ જાય છે લેટર. શું થઈ જાય છે? લેટર. અને લેટરનો મતલબ અહીંયા પત્ર નથી, અહીંયા લેટરનો મતલબ શું છે? અક્ષર. ને દોસ્તો તમને ખ્યાલ છે કે લેટરનું બીજું નામ છે ફ્રેન્ડ્સ આલ્ફાબેટ્સ. શું છે? આલ્ફાબેટ્સ. તો જેમ ગુજરાતીમાં અક્ષરની વાત કરું તો ક, ખ, ગ, ગ આવું બધું આવે છે. હા, તો ગુજરાતીમાં અક્ષર એક છે કે એકથી વધારે? તો એકથી વધારે, અને એકથી વધારે હોવાના લીધે તમે એને શું બોલો છો? અક્ષરો. શું બોલો છો દોસ્તો? અક્ષરો. એવી જ રીતે ફ્રેન્ડ્સ અંગ્રેજી ભાષામાં જ્યારે લેટરની વાત કરું તો શું લેટર એક જ છે? એ ના, લેટર ઘણા બધા છે. એ છે, બી છે, સી છે, ડી છે, ઈ, એફ, તો આ બધા છે ને. તો જેમ ગુજરાતી ભાષામાં એકથી વધારે અક્ષરો છે, એવી જ રીતે ફ્રેન્ડ્સ અંગ્રેજી ભાષામાં બી એકથી વધારે લેટર છે. ગુજરાતીમાં એકથી વધારે અક્ષર હોવાના લીધે એને શું કીધું? અક્ષરો. તો એવી જ રીતે ફ્રેન્ડ્સ ઇંગ્લિશ ભાષામાં જ્યારે લેટર એકથી વધારે હોય તો એને લેટર કહેવાશે નહીં, એ લેટરને બહુવચનમાં ફેરવવું પડશે અને લેટરને શેમાં લખશો? લેટર્સ. યસ ઓર નો? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે ગુજરાતી ભાષામાં જેમ નાનામાં નાનો એકમ આ ત્રણમાંથી બોલવું હોય તો કયો થાય? અક્ષર. એવી જ રીતે ઇંગ્લિશ ભાષામાં સૌથી નાનામાં નાનો એકમ શું થશે? લેટર. પણ લેટર એકથી વધુ હોવાથી આપણે શું બોલીશું? લેટર્સ. અક્ષર એકથી વધારે હોય તો શું બોલીશું? અક્ષરો. યસ ઓર નો? આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હશે. ધ્યાન આપજો. નેક્સ્ટ પોઈન્ટ. ગુજરાતીમાં દોસ્તો હું આવું લખું છું પ્રશાંત. એ જ વસ્તુ મારે અંગ્રેજીમાં લખવી હોય તો શું થાય? PRASHANT. પ્રશાંત. યસ ઓર નો? હવે સમજવાનો પ્રયત્ન કરજો. આમાં મેં પ્રશાંત જ્યારે લખ્યું તો આમાં મેં માત્ર એક જ અક્ષર લખ્યો છે કે બેથી વધુ અક્ષર લખ્યા છે? જલ્દી મને કમેન્ટ કરો. મેં એક જ અક્ષર લખ્યો છે કે મેં બેથી વધુ અક્ષરો લખ્યા છે? તો તમારું કોમન સેન્સ કહેશે કે સર બેથી વધુ લખ્યા છે. અને બેથી વધુ શું લખ્યા? અક્ષરો. હવે થોડું કોમન સેન્સ વિચારો દોસ્તો. હમણાં જ મેં તમને કહ્યું કે બેથી વધુને જ્યારે ભેગા કરવામાં આવે તો એ એમનો શું બનાવે? સમૂહ બનાવે. શું બનાવે? સમૂહ. અરે આ બેથી વધુ ભેગા લખવાથી બન્યો છે સમૂહ. પણ સમૂહ કોનો બન્યો? તો બેથી વધુ ભેગા કોને કર્યા છે? અક્ષરને. અને એટલા માટે એ જે સમૂહ બને એ સમૂહને કહેવું હોય તો શું કહેવાય? અક્ષરોનો સમૂહ. શું કહેવાશે ફ્રેન્ડ્સ? અક્ષરોનો સમૂહ. અને અક્ષરોના સમૂહને ફ્રેન્ડ્સ આપણે ગુજરાતીની ભાષામાં આપણે એક નામ આપીએ છીએ. એ નામ છે ફ્રેન્ડ્સ શબ્દ. શું છે? શબ્દ. હવે આ જ વસ્તુ જે ગુજરાતીમાં થઈ એ જ વસ્તુ દોસ્તો અંગ્રેજીમાં બી થાય છે. બસ ખાલી અંગ્રેજીમાં એના નામ થોડા બદલાતા રહેશે. તો આપણે શીખીએ. જેમ કે મેં અહીંયા પ્રશાંત લખ્યું છે તો આમાં એક જ અક્ષર છે કે એકથી વધુ? તો એકથી વધુ. તો ફ્રેન્ડ્સ પ્રશાંત જે લખવામાં આવ્યું છે એમાં શું બન્યું છે? અક્ષરોનો સમૂહ. તો આને અંગ્રેજીમાં લખવું હોય તો શું લખાય? તો ધ્યાન આપજો. તમને ખ્યાલ છે કે અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષા કરતા કેવી છે? તદ્દન ઊંધી છે. તો ધ્યાન આપો. તો તમારે આનું જ્યારે અંગ્રેજીમાં લખવું હોય તો ક્યાંથી લખાશે? તો સૌથી પહેલા અક્ષરોનું અંગ્રેજી કરશો કે સમૂહનું? તો હંમેશા પાછળથી કરવું ફ્રેન્ડ્સ. અને સમૂહનું અંગ્રેજી શું થાય? ગ્રુપ. શું થશે? ગ્રુપ. નો નાનીનું અંગ્રેજી શું થશે? ઓફ. અને અક્ષરોનું શું થશે? તો અક્ષરો એકથી વધુ હોવાના લીધે એનું શું થશે? લેટર્સ. શું થશે? લેટર્સ. અને ગ્રુપ ઓફ લેટર્સ પરથી જે બનશે એને ગુજરાતીમાં તમે બોલો છો શબ્દ. એ શબ્દનું અંગ્રેજીમાં નામ પડે છે દોસ્તો વર્ડ. શું પડે? વર્ડ. વન્સ અગેન ફ્રેન્ડ્સ દેખજો કે અક્ષરોનો જે સમૂહ છે એને ગુજરાતીમાં શું કહેતા હતા? શબ્દ. એ જ વસ્તુ અંગ્રેજીમાં શું થઈ ગઈ? ગ્રુપ ઓફ લેટર્સ. એટલે શું બન્યું? વર્ડ. હવે પ્રશ્ન એ થાય કે સર અહીંયા તમે જે અક્ષરોનો સમૂહ બનાવ્યો એ સમૂહ કેટલો બન્યો છે? એક બન્યો છે, બે બન્યો છે, ત્રણ બન્યો છે, ચાર? તો ફ્રેન્ડ્સ અક્ષરોનો જ્યારે ભેગો થઈને સમૂહ બન્યો તો સમૂહ બન્યો માત્ર કેટલો? એક જ. કેટલો બન્યો? એક. તો અક્ષરોના કેટલા સમૂહને તમે એક શબ્દ કહેશો? તો અક્ષરોનો માત્ર એક સમૂહ. કેવો? અક્ષરોનો એક સમૂહ જેને શું કહેવાય? શબ્દ. શું કહેવાય? શબ્દ. કારણ કે કેટલો સમૂહ બનાવ્યો છે અહીંયા? એક. હવે એ એકનું અંગ્રેજી શીખવું છે. તો ગાઈસ ઇંગ્લિશ ભાષા જ્યારે બનાવવામાં આવી ત્યારે ફ્રેન્ડ્સ ગ્રામેરિયનને એક જ ટાસ્ક સોંપવામાં આવેલો કે તમારે ઇંગ્લિશ ભાષાને વિશ્વની સૌથી ઇઝી ભાષા બનાવવાની. તો આ ટાસ્કને લઈને જ ગ્રામેરિયન જેમ જેમ ઇંગ્લિશ ભાષાને ડેવલપ કરતા ગયા તો એમ એમાં મોડર્નાઇઝેશન લાવતા ગયા અને એમને એક નવો શબ્દ શીખ્યો કે એક.
એકને પહેલાના ટાઈમમાં અંગ્રેજીમાં વન લખવામાં આવતું. શું લખવામાં આવતું? વન. બટ ધીરે ધીરે કરીને એનું મોડર્નાઇઝેશન કરીને એકનું રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું. વનનું રિપ્લેસમેન્ટ શેનાથી? એક બે આર્ટિકલથી. અને એ આર્ટિકલ કયા છે? એ અને એન. તો ઇંગ્લિશ ભાષામાં જ્યારે તમારે એક લખવું હોય તો તમે શું લખી શકશો? વન. બટ વન લખવાની ઈચ્છા નથી તો તમે શું લખી શકો છો? એ અથવા એન. શું લખાય ફ્રેન્ડ્સ? એ અથવા એન. તો અહીંયા જે આપણો સમૂહ બન્યો છે એ સમૂહ કેટલો બન્યો છે? એક જ બન્યો છે. તો હું અહીંયા સમૂહને અંગ્રેજીમાં શું કહીશ? ગ્રુપ. પણ મારે એક ગ્રુપ કેવું છે ને એક ગ્રુપ માટે મારા જોડે શબ્દ છે દોસ્તો કયો? કાં તો હું એ લખીશ, કાં તો હું એન લખીશ, કાં તો હું વન લખીશ. પણ વનને મોડર્ન ફોર્મમાં લખો તો શું લખાય? એ. હું જ્યારે તમને આર્ટિકલ ચલાવીશ ત્યારે હું તમને કહીશ કે અહીંયા એ કેમ આવેલો છે, એન કેમ નથી આવતો. અત્યારે ખાલી આટલું યાદ રાખો કે અહીંયા શું આવી ગયું? એ. તો અ ગ્રુપ ઓફ લેટર્સ. હવે એને દિલથી સમજો. અક્ષરોનો એક સમૂહ. વન્સ અગેન, અક્ષરોનો એક સમૂહ. એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? વર્ડ. ડન. અ ગ્રુપ ઓફ લેટર્સ એનું અંગ્રેજીમાં નામ શું પડ્યું? વર્ડ. કન્ફર્મ છે? યસ ઓર નો? ઓકે. તો અત્યાર સુધી જે બી શીખ્યા એને ફટોફટ રિવાઇઝ કરીએ. તો ફોકસ. ઇંગ્લિશ ભાષામાં સૌથી નાનામાં નાનો એકમ મને કોઈ પૂછે તો આપણા માટે કોણ બનશે? લેટર્સ. લેટર્સનું ગ્રુપ બનાવ્યું તમે હમણાં તો તમારા માટે શું બની ગયું? વર્ડ. યસ ઓર નો? તો આ જ વસ્તુ હું તમને સ્લાઇડના થ્રુ બી બતાવી દઉં તો ફોકસ કરજો. તો ચેપ્ટર 1 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, વાક્યોના પ્રકારો, એની ચર્ચા પછી કરું છું. અહીંયા ધ્યાન આપો. ઇંગ્લિશ ભાષામાં સૌથી નાનામાં નાનો એકમ કોણ? લેટર્સ. લેટર્સનું ગુજરાતી શું? અક્ષરો. કે ત્યાં શરૂ થાય? એ બી સી અપ ટુ લઈને ક્યાં સુધી? ઝેડ સુધી. યસ ઓર નો? નેક્સ્ટ. આ લેટર્સનું જ્યારે તમે ગ્રુપ બનાવ્યું તો શું બન્યું? અ ગ્રુપ ઓફ લેટર્સ એટલે કે અક્ષરોનો સમૂહ. અને અક્ષરોનો સમૂહ બન્યો ને દોસ્તો ત્યારે એને કહેવામાં આવ્યું શું? શબ્દ. એ શબ્દનું અંગ્રેજીમાં નામ શીખી લો. શું બની ગયું છે દોસ્તો? વર્ડ. શું બન્યું? વર્ડ. યસ ઓર નો? ઓકે. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, હું એક બીજું કંઈક લખવા જઈ રહ્યો છું, ધ્યાનથી દેખજો. અધિકારીઓ અંગ્રેજી ભણી રહ્યા છે. ગુજરાતીની ભાષામાં દોસ્તો તમે આને શું કહેશો? શબ્દ કહેશો, અક્ષર કહેશો કે પછી વાક્ય કહેશો? તો તમને ખ્યાલ છે કે ગુજરાતીની ભાષામાં આને શું કહેવાય? વાક્ય કહેવાય. કેમ આપણે વાક્ય કહીએ છીએ તો એ જોઈ લો. આ એક શબ્દ, આ બીજો શબ્દ, આ ત્રીજો શબ્દ, આ ચોથો શબ્દ. તો મેં અહીંયા 4 શબ્દો લખ્યા છે ફ્રેન્ડ્સ, અને 2 થી વધુ શબ્દોને ભેગું કરું તો ફ્રેન્ડ્સ 2 થી વધુ શબ્દોને ભેગા કરો તો કોનો સમૂહ બને? શબ્દોનો સમૂહ. શું બને? શબ્દોનો સમૂહ. અને શબ્દોના સમૂહને ફ્રેન્ડ્સ નામ આપવામાં આવ્યું છે વાક્ય. શું કર્યું છે? વાક્ય. એ જ વસ્તુ હવે અંગ્રેજીમાં શીખો. તો અંગ્રેજીમાં શીખવા માટે થોડું ધ્યાન આપજો. હું આને લખી દઉં. ફોકસ. Officers are studying English. Yes or no? તો ઓફિસર્સ આર સ્ટડીંગ ઇંગ્લિશ. તો આ બી દોસ્તો અંગ્રેજીમાં શું બની ગયા છે? વર્ડ્સ. આ એક વર્ડ, આ બીજો વર્ડ, આ ત્રીજો વર્ડ, આ ચોથો વર્ડ. યસ ઓર નો? તો વર્ડ્સને ભેગા કરું તો વર્ડ્સનો સમૂહ બને કે ના બને? બને ને. બસ આ જ વસ્તુને અંગ્રેજીમાં શીખી લો. શબ્દોના સમૂહ, શબ્દોનો સમૂહ, એને અંગ્રેજીમાં કહેવું તો શું કહેવાશે? સમૂહને અંગ્રેજીમાં કહીશું ગ્રુપ. નોને અંગ્રેજીમાં કહીશું ઓફ. શબ્દોને અંગ્રેજીમાં કહીશું દોસ્તો વર્ડ કે વર્ડ્સ? વર્ડ્સ. એક શબ્દ હોત તો વર્ડ બોલતા, પણ એકથી વધારે શબ્દો છે એટલે શું બોલીશું? વર્ડ્સ. પણ કેટલો સમૂહ? તો માત્ર એક સમૂહ. એક સમૂહ માટે શું લખીશું? એ. અ ગ્રુપ ઓફ વર્ડ્સ. ત્યારે જઈને દોસ્તો ગુજરાતીમાં જ્યારે નામ આપવામાં આવ્યું છે વાક્ય, એ વાક્યનું અંગ્રેજીમાં નામ શીખી લો તો તમને અંગ્રેજી આવડી જશે. વાક્યનું અંગ્રેજીમાં નામ થાય દોસ્તો સેન્ટેન્સ. શું થશે? સેન્ટેન્સ. અને સેન્ટેન્સનો સ્પેલિંગ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. SENTENCE. વન્સ અગેન SENTENCE. તો શબ્દોનો સમૂહ, જેને ગુજરાતીમાં શું કીધું? વાક્ય. એ જ વસ્તુ અંગ્રેજીમાં શું બની ગઈ? અ ગ્રુપ ઓફ વર્ડ્સ, જેને ગુજરાતીમાં કહેતા હતા વાક્ય.
વાક્યને અંગ્રેજીમાં શું કહેવાય? તો અંગ્રેજીમાં વાક્યનું નામ શું છે? સેન્ટેન્સ. શું થાય? સેન્ટેન્સ. તો હવે યાદ રાખો, હું તમને જ્યારે બી સેન્ટેન્સ કહીશ તો તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ? એનું ગુજરાતી વાક્ય. સેન્ટેન્સ એટલે વાક્ય. હવે એનું ઊંધું, વાક્યનું અંગ્રેજી સેન્ટેન્સ, વાક્યનું અંગ્રેજી સેન્ટેન્સ, સેન્ટેન્સનું ગુજરાતી વાક્ય. ને સેન્ટેન્સનો સ્પેલિંગ દોસ્તો યાદ રાખો, SENTENCE. કન્ફર્મ છે? તો ધ્યાન આપજો દોસ્તો. તો શબ્દોનો સમૂહ જ્યારે બન્યો તો એને ગુજરાતીમાં શું કીધું હતું? વાક્ય. એ જ વસ્તુ અંગ્રેજીમાં બનાવતો અ ગ્રુપ ઓફ વર્ડ્સ. તો વાક્યનું અંગ્રેજીમાં નામ શું છે? સેન્ટેન્સ. યસ ઓર નો? હવે ધ્યાન આપો, થોડું ધ્યાનથી દેખજો ફ્રેન્ડ્સ. જસ્ટ ફોર ધી એક્ઝામ્પલ આવું માનીએ કે આ મેં એક વાક્ય લખ્યું, આ બીજું વાક્ય લખ્યું, આ ત્રીજું લખ્યું, આ ચોથું લખ્યું, આ પાંચમું લખ્યું, આ છઠ્ઠું લખ્યું. તો મેં એક વાક્ય લખ્યા, બે વાક્ય લખ્યા કે બે થી વધુ? તો બે થી વધુ મેં શું લખ્યા? વાક્યો. હવે બે થી વધુ વાક્યો લખો તો કોનો સમૂહ બને? વાક્યોનો સમૂહ. તો ફ્રેન્ડ્સ આપણા માટે આ બની ગયું છે શું? વાક્યોનો સમૂહ. અને વાક્યોનો સમૂહ જ્યારે ગુજરાતીમાં બને ને દોસ્તો તો એને એક નામ આપવામાં આવેલું છે શું? ફકરો. શું આપ્યું છે? ફકરો. તો વાક્યોનો સમૂહને ગુજરાતીમાં શું કહે છે? ફકરો. એ જ વસ્તુ અંગ્રેજીમાં શીખવી છે. તો દેખો, સમૂહનું અંગ્રેજી ગ્રુપ, નોનું અંગ્રેજી ઓફ, વાક્ય એક હોત તો આપણે બોલતા સેન્ટેન્સ, પણ એકથી વધારે હોય એટલે બોલવું પડશે સેન્ટેન્સીસ. સામાન્ય રીતે એક વચનનું બહુવચનમાં જ્યારે કરીએ છીએ ત્યારે ઇંગ્લિશ ગ્રામરમાં ફ્રેન્ડ્સ પાછળ એસ લાગી જાય છે. આ સામાન્ય રૂલ છે. તો ફ્રેન્ડ્સ વાક્યોનો સમૂહ બોલશો તો શું બનશે? ગ્રુપ ઓફ સેન્ટેન્સીસ. અને એને ગુજરાતીમાં શું કહેતા હતા? ફકરો. અને એ ફકરાનું અંગ્રેજી શું થાય દોસ્તો? પેરેગ્રાફ. તો જેને તમે ફકરો બોલો છો એ ફકરાનું અંગ્રેજીમાં નામ શીખી લો. શું બન્યું? પેરેગ્રાફ. ને પેરેગ્રાફનો સ્પેલિંગ PARAGRAPH. યસ ઓર નો? ઓકે. તો ધ્યાનથી દેખો દોસ્તો, અત્યાર સુધી જે બી શીખ્યા સૌથી નાનામાં નાનો એકમ લેટર્સ. લેટર્સનું ગ્રુપ બનાવશો તો વર્ડ. વર્ડ્સનું ગ્રુપ બનાવશો તો સેન્ટેન્સ. સેન્ટેન્સીસનું ગ્રુપ બનાવશો તો પેરેગ્રાફ. યસ ઓર નો? ઓકે. હવે આગળ વધવું છે તો ધ્યાન આપજો. માની લો કે આ મેં એક પેરેગ્રાફ લખ્યો, એક ફકરો લખ્યો, ગુજરાતીની વાત કરું, એક ફકરો લખ્યો, મેં આ બીજો ફકરો લખ્યો, મેં આ ત્રીજો ફકરો લખ્યો, આ ચોથો ફકરો. તો મેં અહીંયા બે ફકરા લખ્યા છે કે બે થી વધુ? તો ઓબ્વિયસ વાળી વાત છે બે થી વધુ. અને બે થી વધુ ફકરા લખું તો દોસ્તો કોનો સમૂહ બની જાય? ફકરાઓનો સમૂહ. અને ફકરાઓનો સમૂહ જ્યારે બને ત્યારે ફ્રેન્ડ્સ એને ગુજરાતીની ભાષામાં આપણે કહીએ છીએ શું? ભાષણ. શું કહીએ? ભાષણ. તો એ ફકરાઓના સમૂહને અંગ્રેજીમાં શું કહેવાય એ શીખી લો ખાલી. તો ફકરાઓનો સમૂહ, જેને ગુજરાતીમાં શું કીધું? ભાષણ. હવે આનું અંગ્રેજી શીખવું છે, દેખજો. ક્યાંથી કરવાનું? આગળથી કે પાછળથી? અંગ્રેજી હંમેશા પાછળથી આગળ થશે. તો શું થશે? સમૂહનું અંગ્રેજી ગ્રુપ, નોનું અંગ્રેજી ઓફ, ફકરાઓનું અંગ્રેજી પેરેગ્રાફ્સ. સો અ ગ્રુપ ઓફ પેરેગ્રાફ્સ, જેને ગુજરાતીમાં તમે શું નામ આપો છો? ભાષણ. એ ભાષણનું અંગ્રેજીમાં નામ થઈ જાય છે દોસ્તો સ્પીચ. શું છે? સ્પીચ. તો તમને એક એક શબ્દનું અંગ્રેજી ને ગુજરાતી બંને આવડવું જોઈએ. તો ભાષણનું અંગ્રેજી શું થઈ જશે? સ્પીચ. યસ ઓર નો? ધ્યાન આપજો. થોડું દિલથી વિચારો દોસ્તો કે આ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલું ભાષણ છે. ઠીક છે? આ સચિન તેંડુલકર દ્વારા આપવામાં આવેલું ભાષણ છે. આ વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલું ભાષણ છે. અને આ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલું ભાષણ છે. ડન? તો મેં અહીંયા ભાષણો જે લખ્યા છે એ એક લખ્યા, બે લખ્યા કે બે થી વધુ? ઓબ્વિયસલી તમને દેખાય છે મેં બે થી વધુ ભાષણ લખ્યા છે. અને બે થી વધુ ભાષણ લખું તો દોસ્તો શું બને? ભાષણોનો સમૂહ. અને ભાષણોનો સમૂહ જ્યારે બને ત્યારે જન્મ લે દોસ્તો કોણ? એક સરસ મજાનું ભાષા. શું થાય? ભાષા. તો ભાષણોનો સમૂહ એને શું કહેવાય? ભાષા. હવે આ જ વસ્તુ અંગ્રેજીમાં શીખવી છે, ધ્યાન આપજો. સમૂહનું અંગ્રેજી ગ્રુપ, નોના નીનું અંગ્રેજી ઓફ, ભાષણોનું અંગ્રેજી, ભાષણ એક હોત તો આપણે કહેતા સ્પીચ, પણ એકથી વધુ છે તો શું કહેવાશે? સ્પીચીસ. અને ભાષણોનો સમૂહ જ્યારે બને ઓફિસર્સ ત્યારે શું બન્યું ગુજરાતીમાં? ભાષા. અને જેને તમે ભાષા બોલો છો એ જ વસ્તુ અંગ્રેજીમાં થઈ જશે ફ્રેન્ડ્સ લેંગ્વેજ. શું બની જશે? લેંગ્વેજ. અને લેંગ્વેજનો સ્પેલિંગ યાદ રાખવો બહુ જ જરૂરી છે દોસ્તો. ઇંગ્લિશ ભાષામાં કોઈ બી સ્પેલિંગને તૈયાર કરવો હોય તો જસ્ટ એને તોડી નાખો, એટલે કે બ્રેક કરી દો. તો આપણે એને બ્રેક કરતા શીખીએ તો ધ્યાન આપજો. મારે લેંગ્વેજનો સ્પેલિંગ શીખવો છે તો હું પહેલા બોલીશ શું?
LAN પછી GU પછી AGE. તો વન્સ અગેન LAN GU AGE. તો ફ્રેન્ડ્સ આ રીતે ઇંગ્લિશ ભાષામાં મહત્વના પોઈન્ટ્સ છે અને આ રીતે ઇંગ્લિશ ભાષાનો જન્મ થયેલો છે. નોટ ઓનલી ઇંગ્લિશ લેંગ્વેજ, કોઈ બી લેંગ્વેજ હોય એમાં દરેક ભાષા છે ને આ જ રીતે બનેલી છે. બસ ખાલી બધાના નામ બદલાતા રહે. જેમ કે આને આપણે ગુજરાતીમાં ભાષણ કહીએ, એ જ વસ્તુ અંગ્રેજીમાં શું થઈ જાય? સ્પીચ થઈ જાય. ગુજરાતીમાં જેને વાક્ય કહીએ, એ જ વસ્તુ અંગ્રેજીમાં શું થઈ જાય? સેન્ટેન્સ થઈ જાય. યસ ઓર નો? તો આ મેં શું કર્યું, તમારા માટે એક ભાષા શીખવા માટે બેઝ બનાવ્યો. કારણ કે આપણે જે વસ્તુ શીખવી છે એનો પાયો જેટલો મજબૂત હશે એટલું જ દોસ્તો આપણે બહુ સારી રીતે એને શીખી શકીશું ને ઇઝીલી શીખી શકીશું. યસ ઓર નો? તો દેખો ફરીથી એક વખત રેપિડ રિવિઝન કરાવી દઉં અત્યાર સુધી જે બી શીખ્યા એનું. તો ધ્યાન આપજો. સૌથી પહેલા શીખ્યા આપણે ફ્રેન્ડ્સ, સૌથી પહેલા શીખ્યા આપણે ગ્રામરનો સ્પેલિંગ. કોનો સ્પેલિંગ? ગ્રામરનો સ્પેલિંગ. ને ગ્રામરનો સ્પેલિંગ શું થઈ ગયો? GRAMMAR. બીજી વસ્તુ શીખવાડી નો, ના, ની, નું, ને એનું અંગ્રેજી શું થયું? ઓફ. શું થઈ ગયું? ઓફ. અને ત્રીજી વસ્તુ શીખવાડી કે ગુજરાતી કરતા અંગ્રેજી ભાષા કેવી? તો તદ્દન ઊંધી, એટલે કે રિવર્સ, ઊંધી ભાષા છે. યસ ઓર નો? અને એના પછી શીખ્યા કે ઇંગ્લિશ ભાષા જે બની છે કઈ રીતે બની? તો ઇંગ્લિશ ભાષામાં સૌથી નાનામાં નાનો એકમ કોણ બન્યો? લેટર્સ. લેટર્સનું ગ્રુપ બનાવ્યું તો શું બન્યું? વર્ડ્સ. વર્ડ્સના ગ્રુપથી શું બન્યું? સેન્ટેન્સ. સેન્ટેન્સના ગ્રુપથી શું બન્યું? પેરેગ્રાફ. પેરેગ્રાફના ગ્રુપથી શું બન્યું ફ્રેન્ડ્સ? સ્પીચ. અને સ્પીચના ગ્રુપથી શું બન્યું ફ્રેન્ડ્સ? લેંગ્વેજ. ડન. હવે એક વખત ફટોફટ આને રિવાઇઝ કરી લો અંગ્રેજી જોઈને. તો દેખો, લેટર્સનું ગુજરાતી અક્ષરો, વર્ડનું ગુજરાતી શબ્દ, સેન્ટેન્સનું ગુજરાતી વાક્ય, પેરેગ્રાફનું ગુજરાતી ફકરો, સ્પીચનું ગુજરાતી ભાષણ અને લેંગ્વેજનું ગુજરાતી ભાષા. હું તમને 100% ગેરંટી આપું છું, તમે ક્યાંય બી અંગ્રેજી આટલું ડિટેલમાં અને આટલું બેઝિકથી નહીં શીખ્યા હોય ફ્રેન્ડ્સ, તો પ્લીઝ તમે આ સેશનને મેક્સિમમ લાઇક, શેર કરો અને મેક્સિમમ કમેન્ટ્સ કરો કે તમને મજા આવી રહી છે કે નહીં. હવે ફ્રેન્ડ્સ સૌથી નાનામાં નાનો જે ભાગ હતો એ હતો લેટર્સ. તો લેટર્સની થોડી ચર્ચા કરી લઈએ. તો હવે હું તમને પૂછું કે ઇંગ્લિશ ભાષામાં સૌથી નાનામાં નાનો ભાગ કયો? તો સૌથી નાનામાં નાનો ભાગ છે લેટર્સ. તો લેટર્સની ચર્ચા કરીએ. તો ઇંગ્લિશ ગ્રામર જ્યારે બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે એ ઇંગ્લિશ ગ્રામર બનાવવા માટે ગ્રામેરિયને પહેલા સૌથી બનાવ્યા લેટર્સ. અને ટોટલ લેટર્સ જે બનાવ્યા છે ફ્રેન્ડ્સ એ છે 26. કેટલા છે? 26. તો આખું ઇંગ્લિશ જે ભાષા છે એ કેના ઉપર ચાલે છે? તો માત્ર ને માત્ર 26 લેટર્સ ઉપર, એટલે કે 26 અક્ષરો ઉપર. તો ઇંગ્લિશ ભાષામાં ટોટલ લેટર્સ કેટલા છે? તો ઇંગ્લિશ ભાષામાં ટોટલ લેટર્સ ABCD XYZ એવું કાઉન્ટ કરતા જાઓ વચ્ચેથી, તો ફ્રેન્ડ્સ તમને ટોટલ લેટર્સ કેટલા મળશે? 26. યાદ રાખવું. તો ઇંગ્લિશ ભાષામાં ટોટલ લેટર્સ કેટલા? 26. બીજો પોઈન્ટ. હવે પ્રશ્ન એ થાય કે સર એવી તો શું જરૂર પડી કે આપણે ઇંગ્લિશ ભાષા બનાવવી પડી? તો ફ્રેન્ડ્સ કોઈ બી ભાષા જે બની છે એ બની હોય છે વાતચીત કરવા માટે, એટલે કે કોમ્યુનિકેશન કરવા માટે. હવે જ્યારે તમે વાતચીત કરો ત્યારે તમે બોલશો અને બોલશો ત્યારે અમુક શબ્દોનું શું થશે? ઉચ્ચારણ થશે. અને એ જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે તો દોસ્તો એનું ઉચ્ચારણ બે પાર્ટમાં તૂટે છે. કાં તો એ ઉચ્ચારણને તમે સ્વર બોલો છો, સ્વર, કાં તો તમે શું બોલો છો? વ્યંજન. તો ફ્રેન્ડ્સ એ ઉચ્ચારણના આધારે જ્યારે આ અક્ષરોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું તો આ અક્ષરોના ઉચ્ચારણમાં ફ્રેન્ડ્સ અમુક અક્ષર એવા નીકળ્યા, અમુક લેટર્સ એવા નીકળ્યા કે જેનું ઉચ્ચારણ કંઠમાંથી નીકળતું હતું. ક્યાંથી? કંઠમાંથી. અને ગુજરાતી ભાષાની જેમ અ, આ, ઈ, ઉ, એ એવો સાઉન્ડ આપતો હતું. તો એવા લોકોને તમે કહી દીધું છે ગુજરાતીમાં શું? સ્વર. પણ ઇંગ્લિશ ભાષામાં જે ટોટલ લેટર્સ છે એ ટોટલ લેટર્સમાંથી કેટલા લેટર્સનું ઉચ્ચારણ કંઠમાંથી નીકળીને અ, આ, ઈ, ઉ, એ જેવું સાઉન્ડ આપ્યું? તો ગાઈસ લાઈફ ટાઈમની આપણે યાદ રાખો એ માત્ર કેટલા છે? 5 જ છે. કેટલા? 5. અને કેટલા 5? તો કયા કયા 5? A, E, I, O, U. કયા? A, E, I, O, U. તો આ 5 જેને તમે સ્વર બોલો છો ગુજરાતીમાં, એનું અંગ્રેજીમાં નામ શીખી લો. અંગ્રેજીમાં એ થઈ જાય છે ફ્રેન્ડ્સ વોવેલ. શું બને છે દોસ્તો? વોવેલ. તો ગુજરાતીમાં જેને તમે સ્વર બોલો છો
એ જ વસ્તુ ઇંગ્લિશ ભાષામાં શું થઈ જશે? વોવેલ. ને વોવેલનો સ્પેલિંગ યાદ રાખો, VOWEL. શું બનશે? VOWEL. યસ ઓર નો? તો યાદ રાખજો. તો હું તમને પૂછું ટોટલ લેટર્સ કેટલા, તો તમારા માઇન્ડમાં આન્સર ક્લિયર થવું જોઈએ કે ટોટલ લેટર્સ કેટલા છે? 26. 26 માંથી વોવેલ કેટલા બન્યા? તો માત્ર 5. એ થોડું દિલથી વિચારો કે 26 લેટર્સ હોય એમાંથી 5 વોવેલ બની જાય તો બાકી વધ્યા કેટલા? તો 26 માંથી 5 નીકાળો તો દોસ્તો વધશે કેટલા? 21. અને આ 21 દોસ્તો એને ગુજરાતીમાં તમે શું બોલો છો? વ્યંજન. તો એ વ્યંજનને દોસ્તો અંગ્રેજીમાં નામ આપવામાં આવ્યું છે શું? કોન્સોનન્ટ. શું આપ્યું છે? કોન્સોનન્ટ. ને કોન્સોનન્ટનો સ્પેલિંગ તૈયાર કરવો હોય તો ફ્રેન્ડ્સ એને શું કરો? તોડી નાખો. તો તોડી નાખે તો શું થાય? CONSONANT. શું બનશે? CONSONANT. વન્સ અગેન કોન્સોનન્ટ. કોન્સોનન્ટનું ગુજરાતી વ્યંજન. ટોટલ કેટલા? 21. તો ફોકસ કરજો. ઇંગ્લિશ ભાષામાં ટોટલ લેટર્સ થઈ ગયા છે 26. 26 લેટર્સના કેટલા પાર્ટ પડ્યા? 2. 5 બની ગયા વોવેલ ને 21 બની ગયા કોન્સોનન્ટ. વોવેલનું ગુજરાતી શું થયું? સ્વર. કોન્સોનન્ટનું ગુજરાતી શું થયું? વ્યંજન. કયા કયા વોવેલ બન્યા? તો AEIOU વોવેલ છે ને બાકી બધા શું છે દોસ્તો? વ્યંજન એટલે કે કોન્સોનન્ટ છે. યસ ઓર નો? તો ફ્રેન્ડ્સ આ છે તમારા માટે બેઝ. ડન. હવે સિચ્યુએશન એવી છે કે હું તમને અહીંયા આ કંઈક લખીને આપું જેમ કે એક્ઝામ. તો આને તમે શું કહેશો એ તમને ખ્યાલ જ છે. આને દોસ્તો તમે શું કોઈ વાક્ય કહેશો? ના. આને તમે કોઈ અક્ષર કહેશો? ના. તો આ શું બની જશે? શબ્દ. તો ઇંગ્લિશ ભાષામાં આપણને શબ્દમાં પ્રોબ્લેમ પડતી નથી, પણ ઇંગ્લિશ ભાષામાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે આ ભાષામાં ટોટલ કેટલા પ્રકારના વાક્યો આવે છે અને કેવી રીતે એ વાક્યોને લખવામાં આવે છે અને કેવી રીતે એ વાક્યોને ઓળખી શકાય. તો એ સૌથી પહેલા શીખવું જરૂરી છે, કારણ કે ટેન્સનો જ્યારે આપણે બેઝ બનાવીએ તો એમાં સૌથી પહેલું ચેપ્ટર આપણને આવડવું જોઈએ એ છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. શું છે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, જેનું ગુજરાતી થશે દોસ્તો. હવે ગુજરાતી તમને આવડી જશે. દેખજો, સેન્ટેન્સ એક હોત તો એનું ગુજરાતી શું કરતા? વાક્ય. પણ સેન્ટેન્સ એકથી વધારે છે એટલે શું થશે? વાક્યો. ડન. ઓફનું ગુજરાતી તમને આવડે? નો, ના, ની, નું. તો વાક્યો ના. અને ટાઈપ દોસ્તો એક નથી, ટાઈપ એકથી વધારે છે ને એટલા માટે શું લખ્યું છે? ટાઈપ્સ. શું લખી નાખ્યું? ટાઈપ્સ. અને ટાઈપનું ગુજરાતી થાય પ્રકાર અને એટલા માટે ટાઈપ્સનું ગુજરાતી થશે પ્રકારો. તો આપણે ઇંગ્લિશ ભાષામાં જો દોસ્તો બેઝ બનાવવું હોય તો સૌથી પહેલું જે ચેપ્ટર શીખવું પડે એ ચેપ્ટરનું નામ શું છે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, જેનું ગુજરાતી શું થશે? વાક્યોના પ્રકારો. તો આઈ હોપ તમને અત્યાર સુધી તમામ કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હશે, તમને કોઈ બી પ્રોબ્લેમ પડી નહીં હોય. તો ફ્રેન્ડ્સ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસને શરૂ કરતા પહેલા એક બેઝિક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું, જે છે દોસ્તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર બ્રાન્ચની. તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર બ્રાન્ચ દ્વારા ખૂબ જ નજીકના સમયમાં એટલે કે 11 મે 2023 ગુરુવારના રોજ દોસ્તો એક નવી જનરલ બેચનો આરંભ થવા જઈ રહ્યો છે, જેનો સમય છે દોસ્તો સાંજે 6 થી 8. શું છે? સાંજે 6 થી 8. તો કઈ બ્રાન્ચ દ્વારા? ખાસ નોટ કરી લો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર બ્રાન્ચ દ્વારા એક જનરલ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે, જેની તારીખ છે, તારીખ ભૂલતા નહીં, 11/5 એટલે કે 11 મે 2023. તમને દોસ્તો ડેમો લેક્ચર આ બેચમાં જોઈન થવા હોય તો તમે ડેમો લેક્ચર અટેન્ડ કરવા માંગો છો તો તમે આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જે નંબર છે 7575060404. ટાઈમિંગ યાદ રાખજો, ટાઈમિંગ છે 6 થી 8 સાંજના. તો ફોકસ. હવે આપણે આપણો પોઈન્ટ શરૂ કરીએ. તો ધ્યાન આપો. પહેલું ચેપ્ટર ભણવું છે શું? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, જેનું ગુજરાતી શું થાય? વાક્યોના પ્રકારો. પ્રશ્ન એ થાય કે સર ઇંગ્લિશ ભાષામાં ટોટલ વાક્યોના કેટલા પ્રકાર પડે? તો મારો તમારા તમામ માટે જવાબ હશે કે ઇંગ્લિશ ભાષામાં વાક્યોના કુલ 5 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે? 5. અને હું અત્યારથી કમિટમેન્ટ આપું છું કે જ્યારે ચેપ્ટરનો એન્ડ થશે ને ત્યારે તમે આમ એક ઝલક નાખીને કોઈ બી વાક્યનો પ્રકાર ઓળખી શકશો, અને હું તમને આખી આ વાક્યોની જન્મ કુંડળી બતાવી દઈશ કે આ વાક્યો કેવી રીતે બન્યા છે અને આમનું નામ કેમ આ રીતે રાખવામાં આવ્યું છે. તો તમે જસ્ટ રેડી થઈ જાઓ. યસ ઓર નો? તો ફોકસ કરજો. ઇંગ્લિશ ભાષામાં વાક્યોના ટોટલ કેટલા પ્રકાર પડે છે? તો વાક્યના કુલ કેટલા પ્રકાર પડે છે? 5.
સો ધેર આર 5 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. વાક્યોના 5 પ્રકાર છે, જેના ખાલી હું તમને અત્યારે અંગ્રેજીમાં નામ વાંચીને બતાવું છું, પછી એને ડિટેલમાં ચર્ચા કરીએ. પહેલું વાક્ય ડિક્લેરેટિવ ઓર અસર્ટિવ સેન્ટેન્સ, જેને ગુજરાતીમાં શું કહેવાય? વિધાન વાક્ય. બીજું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેને કહેવાય પ્રશ્નાર્થ વાક્યો. ત્રીજું ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, જેને કહેવાય આજ્ઞાર્થ વાક્યો. ચોથું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો. અને પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે કે ઈચ્છા દર્શક વાક્યો. કેવા વાક્યો? ઈચ્છા દર્શક વાક્યો. તો આવી રીતે ઇંગ્લિશ ભાષામાં ટોટલ કેટલા પ્રકાર પડેલા છે? 5 પ્રકાર, જેમાં આપણે અત્યારે વેરી ફર્સ્ટ પ્રકાર એટલે કે વેરી ફર્સ્ટ ટાઈપ શીખવાનો છે, અને એ ટાઈપ છે દોસ્તો, ગુજરાતીમાં વાત કરીશ તો શું? વિધાન વાક્ય. એ વિધાન વાક્યનું અંગ્રેજીમાં નામ શું પડ્યું છે? ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ કાં તો અસર્ટિવ સેન્ટેન્સીસ. હવે ખાલી શીખવાનું એ રહ્યું કે એવું તો શું થયું કે વિધાન વાક્યનું નામ અંગ્રેજીમાં બે પડી ગયા, અને આ ડિક્લેરેટિવ ને અસર્ટિવ જ કેમ પડ્યા એ શીખવું છે. તો પહેલા દેખો, હું તમને અમુક એક્ઝામ્પલ આપું જે ગુજરાતીના વિધાન વાક્યોના છે. તમારે એ ચેક કરવાનું છે કે એ વાક્યમાં શું કામ કરવામાં આવી રહ્યું છે, શું થઈ રહ્યું છે વાક્યો દ્વારા. તો તમારા આગળ અમુક વાક્યો આવી રહ્યા છે, તો ધ્યાનથી દેખજો. વેરી ફર્સ્ટ, આ વાક્ય પરથી હું તમને આ 5 વાક્યો વાંચીશ અને પછી હું તમને એક પ્રશ્ન પૂછીશ. તમારે એ પ્રશ્નનો મને જવાબ આપવાનો છે કે આ વાક્યમાં શું થઈ રહ્યું છે. ઠીક છે? તો રેડી રહેજો. વેરી ફર્સ્ટ, સ્ટુડન્ટ્સ આર હેપી, તો વિદ્યાર્થીઓ ખુશ છે. દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા, દિલ્હી ભારતની રાજધાની છે. વિરાટ ઇઝ નોટ અ ફૂટબોલ પ્લેયર, વિરાટ ફૂટબોલનો ખેલાડી નથી. The Taj Mahal is not in Gujarat, તાજમહેલ ગુજરાતમાં નથી. There is no match today, આજે કોઈ મેચ નથી. ટોટલ મેં તમને કેટલા વાક્યો બતાવ્યા? 5. આ 5 વાક્યો દોસ્તો, આ બધા જ છે ને એક વિધાન છે. શું છે? વિધાન છે. ને વિધાનમાં દોસ્તો 1-2 થી વધુ શબ્દો લખેલા છે, એટલા માટે શું બની જાય છે? વાક્ય. અને એટલા માટે ગુજરાતીમાં શું કહો છો તમે? વિધાન વાક્ય. વિધાન વાક્યમાં શું કરવામાં આવી રહ્યું છે એ જોવાનું છે. તો પહેલા વાંચી લો ને પછી મારા ક્વેશ્ચનનો તમે જવાબ આપો. વાંચી લીધું છે? ઓકે, સો રેડી ફોર ધ ક્વેશ્ચન. આ 5 વિધાન વાક્યમાં શું કરવામાં આવ્યું? મારે તમારા માટે 3 ઓપ્શન આપવા છે. પહેલું, શું તમને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે? શું તમને ધમકાવવામાં આવી રહ્યા છે? કાં તો શું તમને કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા વિશે કંઈક ને કંઈક પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી રહી છે? આ બધા જ વિધાન વાક્યમાં શું કામ થઈ રહ્યું છે એનું મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. એ 1, 2 કે 3. શું તમને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે? શું તમને ધમકાવવામાં આવી રહ્યા છે? કાં તો પછી કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાના માટે કોઈના કોઈ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી રહી છે. તો આ વાક્યનું એનાલિસિસ કરતા આપણને એવું ખ્યાલ આવે કે ફ્રેન્ડ્સ, આમાં તમે કંઈક માહિતી જાહેર કરી કોના માટે? સ્ટુડન્ટ્સ માટે. આમાં તમે માહિતી જાહેર કરી કોના માટે? દિલ્હી માટે. આમાં તમે માહિતી જાહેર કરી વિરાટ માટે. આમાં તમે માહિતી જાહેર કરી તાજમહેલ માટે. અને આમાં તમે માહિતી જાહેર કરી મેચ માટે. તો ઓફિસર્સ, આ તમામ વાક્યોમાં કંઈક ને કંઈક પ્રકારની શું કરવામાં આવે છે? માહિતી જાહેર કરવામાં આવી રહી છે. અને એટલા માટે યાદ રાખો ફ્રેન્ડ્સ કે વિધાન વાક્યનું કામ આખી ઇંગ્લિશ ભાષામાં એક જ બનશે, માહિતીને જાહેર કરવાનું. શું કરવાનું? માહિતીને જાહેર કરવાનું. હવે એના માટે હું એક નોર્મલ સ્લાઇડ લઈને તમને સમજાવી દઉં એનો આખો કોન્સેપ્ટ. હવે શું શીખવું છે કે એવું તો શું થયું કે વિધાન વાક્યનું નામ ડિક્લેરેટિવ કે અસર્ટિવ પડ્યું. તો ધ્યાન આપો. વિધાન વાક્ય જેનું કામ શું? તો વેરી ફર્સ્ટ, માહિતી જાહેર કરવાનું. શું કામ છે આનું? માહિતી જાહેર કરવાનું. હવે પ્રશ્ન એ થાય કે સર માહિતી કેટલી રીતે જાહેર થાય? તો ફ્રેન્ડ્સ, લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે મારા જેવું કોઈ નોર્મલ માણસ માહિતી જાહેર કરે, કોઈ બીજા વ્યક્તિ દ્વારા માહિતી જાહેર થાય, કાં તો કોઈ બી સ્ટુડન્ટ દ્વારા કોઈ માહિતી જાહેર થાય, કાં તો કોઈ બીજા કોઈ વ્યક્તિ દ્વારા માહિતી જાહેર થાય, તો એ જે માહિતી જ્યારે જાહેર કરવામાં આવશે તો એ ફ્રેન્ડ્સ હંમેશા માહિતી છે ને સામાન્ય રીતે જાહેર થાય. કેવી રીતે જાહેર થાય? સામાન્ય રીતે. તો માહિતીને જાહેર કરાય કેટલી રીતે? તો 2 રીતે. જેમાં પહેલી રીત કઈ છે?
સામાન્ય રીતે જાહેર કરવું. કેવી રીતે જાહેર કરવું? સામાન્ય રીતે જાહેર કરવું. હવે પ્રશ્ન એ થાય તો સર બીજી રીત કઈ? તો દોસ્તો કોઈ બી દેશનો વડાપ્રધાન કાં તો કોઈ બી રાજ્યનો મુખ્યમંત્રી કાં તો કોઈ બી મોટી મોટી કંપનીનો લીડર જ્યારે કોઈ માહિતી જાહેર કરે છે તો એ માહિતી સામાન્ય રીતે જાહેર કરવામાં આવતી હોતી નથી. એ એકદમ દ્રઢતાપૂર્વક માહિતી જાહેર કરે. કેવી રીતે? દ્રઢતાપૂર્વક. તો માહિતી જાહેર કરવાની બીજી જે રીત છે એ છે ફ્રેન્ડ્સ દ્રઢતાપૂર્વક જાહેર કરવું. કેવી રીતે જાહેર કરવું? દ્રઢતાપૂર્વક જાહેર કરવું. તો વેરી ફર્સ્ટ વિધાન વાક્યનું કામ શું? માહિતી જાહેર કરવાનું. માહિતી કેટલી રીતે જાહેર થાય? તો બે રીતે. એક સામાન્ય રીતે જાહેર કરવી અને બીજું દ્રઢતાપૂર્વક જાહેર કરવી. હવે સમજો, સામાન્ય રીતે જ્યારે માહિતીને આપણે જાહેર કરીએ છીએ તો એ જે જાહેર કરવાની ક્રિયા છે એ ક્રિયાને અંગ્રેજી ભાષામાં કહેવામાં આવે છે ડિક્લેર કરવું. શું કરવું? ડિક્લેર કરવું. અને જ્યારે તમે કોઈ માહિતીને દ્રઢતાપૂર્વક જાહેર કરવું. કેવી રીતે? દ્રઢતાપૂર્વક. અને એ દ્રઢતાપૂર્વક જાહેર કરવાની ક્રિયાને અંગ્રેજીની ભાષામાં કહેવાય દોસ્તો અઝર્ટ કરવું. વન્સ અગેન, સામાન્ય રીતે જાહેર કરો તો ડિક્લેર કરવું, દ્રઢતાપૂર્વક જાહેર કરો તો અઝર્ટ કરવું. હવે ગ્રામરીને કરીશું. આ ડિક્લેર શબ્દનો ઉપયોગ કર્યો. કોનો? ડિક્લેર શબ્દનો ઉપયોગ કર્યો અને વિધાન વાક્યનું અંગ્રેજી ભાષામાં નામકરણ કરી દીધું ફ્રેન્ડ્સ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. કેવું સેન્ટેન્સ? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. વાક્યને અંગ્રેજીમાં શું કહેવાય? સેન્ટેન્સ. જાહેર કર્યું એ સામાન્ય રીતે એને શું કહેવાય? ડિક્લેર. અને એના પરથી નામ વિધાન વાક્યનું પડી ગયું શું? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. આ રીતે ઇંગ્લિશ ભાષામાં વિધાન વાક્યનું નામ શું પાડવામાં આવ્યું છે? ડિક્લેરેટિવ સેન્ટેન્સ રાખવામાં આવ્યું છે. ક્લિયર? સેમ વેમાં દ્રઢતાપૂર્વક જાહેર કરવાની ક્રિયાને શું કહેવાય? અઝર્ટ કરવું. શું કરવું? અઝર્ટ કરવું. અને એ અઝર્ટ શબ્દનો ઉપયોગ કરીને ઇંગ્લિશ ભાષામાં વિધાન વાક્યનું બીજું નામ પાડ્યું અને એ નામ છે ફ્રેન્ડ્સ અઝર્ટિવ સેન્ટેન્સ. શું છે? અઝર્ટિવ સેન્ટેન્સ. તો વન્સ અગેન દ્રઢતાપૂર્વક જાહેર કરવાની ક્રિયાને શું કહેવાય? અઝર્ટ. અઝર્ટ શબ્દનો ઉપયોગ કરીને વિધાન વાક્યનું અંગ્રેજીમાં નામકરણ થઈ ગયું. કયું સેન્ટેન્સ દોસ્તો? અઝર્ટિવ સેન્ટેન્સ. તો ફ્રેન્ડ્સ આ રીતે ઇંગ્લિશ ભાષામાં વિધાન વાક્યના કેટલા નામ પડી ગયા છે? બે નામ. કયા કયા? ડિક્લેરેટિવ સેન્ટેન્સ અને અઝર્ટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? તો વન્સ અગેન લાસ્ટ ટાઈમ શીખી લો કોન્સેપ્ટ, એટલે કોઈ ડાઉટ જ રહે નહીં. આપણે બિલકુલ બી ડાઉટ રાખવા જ નથી, પૂરેપૂરું સોલ્વ કરી દેવું છે. તો દેખો, વિધાન વાક્યનું કામ માહિતી જાહેર કરવાનું. પ્રશ્ન એ થાય કે માહિતી કેટલી રીતે જાહેર થાય? તો બે રીતે. એક સામાન્ય રીતે જાહેર કરવું, બીજું દ્રઢતાપૂર્વક જાહેર કરવું. હવે સામાન્ય રીતે જ્યારે જાહેર કરો એને શું કહેવાય? ડિક્લેર કરવું. અને દ્રઢતાપૂર્વક જાહેર કરવાની ક્રિયાને અંગ્રેજીમાં શું કહેવાય? અઝર્ટ કરવું. ને એવી રીતે દોસ્તો ડિક્લેર પરથી વિધાન વાક્યનું અંગ્રેજીમાં નામ પડ્યું ડિક્લેરેટિવ સેન્ટેન્સ અને અઝર્ટ પરથી અંગ્રેજીમાં વિધાન વાક્યનું નામ પડ્યું અઝર્ટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? તો યાદ રાખજો ફ્રેન્ડ્સ, આ છે જન્મ કુંડળી. કયા વાક્યની? વિધાન વાક્યની. આ રીતે અંગ્રેજીમાં એના બે નામ પડેલા છે. હવે આપણે એ ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે અઝર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય એનું થોડું એનાલિસિસ કરીએ. તો ધ્યાન આપજો. અહીંયા જ્યારે મેં તમને માહિતી જાહેર કરવી છે તો એ માહિતીને તમે દિલથી ઓબ્ઝર્વ કરો કે શું દેખાય છે તમને. તો ક્યારેક ક્યારેક તમને આ વાક્ય વાંચો, વિદ્યાર્થીઓ ખુશ છે, દિલ્હી ભારતની રાજધાની છે, વિરાટ ફૂટબોલનો ખેલાડી નથી, તાજમહેલ ગુજરાતમાં નથી, આજે કોઈ મેચ નથી. આ માહિતીને એનાલિસિસ કરો તો તમને બે પ્રકારની માહિતી જોવા મળશે. એ માહિતી કેવી છે? તો આ બે વાક્યમાં જે મેં માહિતી જાહેર કરેલી છે એ કેવી છે? હકાર છે. કેવી? હકાર. અને આ ત્રણ વાક્યમાં જે મેં માહિતી જાહેર કરેલી છે એ માહિતી કેવી છે? નકાર છે. અને એના પરથી દોસ્તો આપણને આઈડિયા આવે કે ઇંગ્લિશ ભાષામાં જેને તમે ડિક્લેરેટિવ કે અઝર્ટિવ સેન્ટેન્સ બોલો છો એના ટોટલ કેટલા પ્રકાર પડે છે? તો બે. એક છે હકાર અને બીજું છે નકાર. પ્રશ્ન એ થાય કે સર હકારને કહેવાય શું? તો હકારને ફ્રેન્ડ્સ આપણે નામ આપીએ છીએ કેવું? પોઝિટિવ. અને નકારને આપણે નામ આપીએ છીએ નેગેટિવ. તો સિમ્પલ. ઇંગ્લિશ ભાષામાં ડિક્લેરેટિવ સેન્ટેન્સના ટોટલ કેટલા પ્રકાર છે? તો બે. કયા બે? પોઝિટિવ અને નેગેટિવ. અહીંયા સુધી મારી સાથે કોઈ ડાઉટ? આઈ હોપ કોઈ બી ડાઉટ નહીં હોય. કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે પ્રશ્ન એ છે કે ગ્રામેરિયને વાક્ય તો બનાવી દીધા,
પરંતુ સિચ્યુએશન એ લોકો ક્યાં આવીને ફસાયા, તો એમને જ્યારે વાક્ય લખ્યા પછી વાક્યનો એન્ડ તો કરવો જરૂરી હતો, કારણ કે વાક્ય ક્યાં એન્ડ થાય છે એ ખબર જ ના પડે તો લખનાર, બોલનાર, વાંચનાર સાંભળનારને પ્રોબ્લેમ થાય. તો ગ્રામેરિયન જ્યારે વાક્ય બનાવી રહ્યા હતા ત્યારે ફ્રેન્ડ્સ એમને અમુક ચિહ્નો બનાવ્યા, અને એ ચિહ્નો બન્યા ટોટલ 3, જે વાક્યના એન્ડ માટે વાપરવામાં આવે છે. એ ચિહ્નો છે, એક છે ફૂલ સ્ટોપ, એક છે પ્રશ્નાર્થ ચિહ્ન અને એક છે ઉદ્ગાર ચિહ્ન. તો ગ્રામેરિયન જોડે જે ચિહ્નો અવેલેબલ થયા એ ટોટલ કેટલા ચિહ્નો અવેલેબલ થયા? 3. કયા 3? ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક, એક્સક્લેમેશન માર્ક, જેને ગુજરાતીમાં કહું તો પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. પ્રશ્ન એ થાય કે સર વિધાન વાક્યનો એન્ડ કયા ચિહ્નથી કરવામાં આવ્યો? તો વિધાન વાક્યનો એન્ડ ફ્રેન્ડ્સ ગ્રામેરિયને જે સિલેક્ટ કર્યો છે એ છે વિધાન વાક્યનો એન્ડ થશે પૂર્ણ વિરામથી, અને પૂર્ણ વિરામ એટલે શું થશે? ફૂલ સ્ટોપ. શું થાય? ફૂલ સ્ટોપ. તો વન્સ અગેન, વિધાન વાક્યનો એન્ડ ગ્રામરમાં શેનાથી થશે? ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. આટલું પોઈન્ટ ક્લિયર? ઓકે. બીજું, વિધાન વાક્યના કેટલા પ્રકાર પડતા હતા? 2. કયા? પોઝિટિવ અને નેગેટિવ. તો ફ્રેન્ડ્સ દિલથી જો એનાલિસિસ કરો તો આ જે છે એ આખું વિધાન વાક્યનું એનાલિસિસ છે. તો એક લાસ્ટ વખત આપણે એનાલિસિસ કરી લઈએ. તો ફોકસ કરજો. વિધાન વાક્યનું કામ લાઈફ ટાઈમ સુધી યાદ રહેવું જોઈએ. વિધાન વાક્યનું કામ શું? માહિતી જાહેર કરવાનું. માહિતી ટોટલ કેટલી રીતે જાહેર થાય? તો 2 રીતે, સામાન્ય રીતે અને દ્રઢતાપૂર્વક. સામાન્ય રીતે જાહેર કરશો તો એને શું કહેવાય? ડિક્લેર કરવું, અને ડિક્લેર પરથી નામ શું પડ્યું? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. અને દ્રઢતાપૂર્વક જાહેર કરો તો એને શું કહેવાય? અઝર્ટ કરવું, અને અઝર્ટ પરથી નામ શું પડ્યું? અઝર્ટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? ઠીક છે. અને વિધાન વાક્યના ટોટલ કેટલા પ્રકાર પડે છે દોસ્તો? 2. કયા કયા? પોઝિટિવ અને નેગેટિવ. અને વિધાન વાક્યનો એન્ડ શેનાથી થશે? ફૂલ સ્ટોપથી. શેનાથી? ફૂલ સ્ટોપથી. હવે ધ્યાનથી દેખો, હું તમને એક્ઝામમાં પૂછું કે નીચેનામાંથી વિધાન વાક્ય શોધો, તો માઇન્ડમાં કેટલા આન્સર આવવા જોઈએ? 2. એ તમને ડિક્લેરેટિવ સેન્ટેન્સ બી કહેવાય અને શું કહેવાય? અઝર્ટિવ સેન્ટેન્સ બી કહેવાય. તમને એક્ઝામ એમ લખીને આપે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ શોધો, તો બી તમારા માઇન્ડમાં શું હોવું જોઈએ? વિધાન વાક્ય. તમને એક્ઝામ એવું બી પૂછાય કે અઝર્ટિવ સેન્ટેન્સ શોધો, તો બી તમારા માઇન્ડમાં શું હોવું જોઈએ? વિધાન વાક્ય. કેમ દોસ્તો? કારણ કે જે વિધાન વાક્ય છે એના જ કેટલા નામ છે? 2. ડિક્લેરેટિવ અને અઝર્ટિવ. તો એક્ઝામિનર કંઈ પણ પૂછે, ડિક્લેરેટિવ પૂછે તો બી શું થશે? વિધાન વાક્ય. અઝર્ટિવ સેન્ટેન્સ શોધવાનું પૂછે તો બી શું થશે? વિધાન વાક્ય. યસ ઓર નો? તો પ્લીઝ આ જે પહેલો ટાઈપ આપણે ભણ્યા છીએ ડિક્લેરેટિવ સેન્ટેન્સ, એને એક વખત દિલથી રિવાઇઝ કરીને વાંચી લેજો અને એકદમ તૈયાર કરી લેજો. તો હવે આ ડિક્લેરેટિવ સેન્ટેન્સનું એનાલિસિસ કરી લઈએ એક વખત સ્લાઇડ પરથી. તો ધ્યાનથી દેખો, ફોકસ કરજો ફ્રેન્ડ્સ. એન્ડ શેનાથી છે? ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપ. તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ કે અઝર્ટિવ સેન્ટેન્સ, એ બંને બેનું ગુજરાતી શું થાય? વિધાન વાક્ય. અને એમનો એન્ડ હંમેશા શેનાથી થશે? ફૂલ સ્ટોપથી. અને જેનું કામ શું હશે? માહિતી જાહેર કરવાનું. અને માહિતી ટોટલ કેટલી રીતે જાહેર થશે? 2 રીતે, દ્રઢતાપૂર્વક કાં તો સામાન્ય રીતે. સામાન્ય રીતે જાહેર કરો તો ડિક્લેર કરવું, દ્રઢતાપૂર્વક કરો તો અઝર્ટ કરવું. અને માહિતીના કેટલા પ્રકાર નીકળ્યા? 2. કયા કયા? પોઝિટિવ અને નેગેટિવ. તો ફ્રેન્ડ્સ આ હતો આપણો વેરી ફર્સ્ટ ટાઈપ. હવે આપણે મૂવ ઓન કરીશું સેકન્ડ ટાઈપ ઉપર. અને સેકન્ડ ટાઈપનું જે નામ છે ફ્રેન્ડ્સ એ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. બીજું વાક્યનો બીજો પ્રકાર ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, જેનું ગુજરાતી શું થશે? પ્રશ્નાર્થ વાક્ય. હવે થોડું કોમન સેન્સ યુઝ કરો કે પ્રશ્નાર્થ વાક્યનું કામ શું હોય? તો આપણને ખ્યાલ જ છે, પ્રશ્ન પૂછવાનું. તો સિમ્પલ, જે વાક્યથી દોસ્તો તમે શું કરો છો? પ્રશ્ન પૂછવામાં આવે છે, એવા વાક્યને શું કહેવાય છે? પ્રશ્નાર્થ વાક્ય. જે વાક્યમાં શું કરવામાં આવે છે? પ્રશ્ન પૂછવામાં આવે છે, અને શું કહેશો? પ્રશ્નાર્થ વાક્ય. પણ માઇન્ડમાં સળગતો પ્રશ્ન એ છે કે સર એવું તો શું થયું કે પ્રશ્નાર્થ વાક્યને અંગ્રેજીમાં ગ્રામેરિયને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નામ આપેલું છે? તો હવે એક કોન્સેપ્ટ સમજીએ, તો ધ્યાન આપજો. ફોકસ. પ્રશ્નાર્થ વાક્યમાં શું કરવામાં આવશે? પ્રશ્ન પૂછવામાં આવશે. હવે દોસ્તો જ્યારે તમે કોઈની સાથે પ્રશ્ન જ્યારે પૂછવાની ક્રિયા કરો છો ત્યારે એ વ્યક્તિ સાથે તમે કાં તો પૂછતાછ કરો છો કાં તો પૂછપરછ કરો છો. શું કરો છો?
પૂછતાછ કરો છો કાં તો પૂછપરછ કરો છો, અને આ પૂછતાછ કે પૂછપરછ કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને ઇંગ્લિશ ગ્રામરમાં નામ આપવામાં આવ્યું છે ઇન્ટરોગેટ કરવું. શું કરવું ફ્રેન્ડ્સ? ઇન્ટરોગેટ કરવું. અને એ ઇન્ટરોગેટ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યનું અંગ્રેજીમાં નામ પડ્યું ફ્રેન્ડ્સ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. શું નામ પડ્યું? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તો વન્સ અગેન, પ્રશ્નાર્થ વાક્યમાં શું કરવામાં આવશે? પ્રશ્ન પૂછવામાં આવશે. હવે જ્યારે બી તમે કોઈને પ્રશ્ન પૂછો છો ત્યારે એની સાથે બે પ્રકારમાંથી કોઈ એક પ્રકારની ક્રિયા થાય. કાં તો તમે એને પૂછતાછ કરો છો, કાં તો તમે એની સાથે શું કરો છો? પૂછપરછ કરો છો. હવે પૂછતાછ કે પૂછપરછ કરવાની જે ક્રિયા હતી એને ઇંગ્લિશ ભાષામાં શું કહેવાય? ઇન્ટરોગેટ કરવું. અને એ ઇન્ટરોગેટ પરથી અંગ્રેજીમાં નામ પડ્યું શું ફ્રેન્ડ્સ? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. એનું ગુજરાતી શું થશે? પ્રશ્નાર્થ વાક્ય. હવે ધ્યાનથી દેખજો, ઇન્ટરોગેટનો સ્પેલિંગ દોસ્તો ઓલરેડી 2 વખત પરીક્ષામાં આવી ગયેલો છે, તો એ આપણને યાદ રહેવો જ જોઈએ. આપણી જોડે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં, તો યાદ રાખો. કોઈ બી સ્પેલિંગને તૈયાર કરો તો એને શું કરી નાખો? તોડી નાખો. તો મૂવી જોવા જતા હોઈએ ત્યારે ઇન્ટરવલ પડે એટલે ઇન્ટરનો સ્પેલિંગ આપણને આવડે જ. ઇન્ટરનો સ્પેલિંગ શું થાય? INTER. પછી દોસ્તો રો, RO, અને ગેટનો સ્પેલિંગ બી આવડે. શું થશે? GATE. તો ઇન્ટરોગેટનો સ્પેલિંગ શું થયો? INTERROGATE. અને ઇન્ટ્રોગેટનો મતલબ શું થાય? પૂછતાછ કે પૂછપરછ કરવાની ક્રિયા. જેના પરથી અંગ્રેજીમાં પ્રશ્નાર્થ વાક્યનું નામ શું પડ્યું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે થોડું કોમન સેન્સ યુઝ કરો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો એન્ડ મારે જ્યારે કરવો હોય ફ્રેન્ડ્સ, તો તમારી જોડે 3 ચિહ્નો અવેલેબલ છે. એક છે ફૂલ સ્ટોપ, એક છે પ્રશ્નાર્થ ચિહ્ન અને એક છે ઉદ્ગાર ચિહ્ન. તો કોમન સેન્સ યુઝ કરો તો બી ખબર પડશે કે પ્રશ્નાર્થ વાક્યનો એન્ડ હંમેશા ક્યાંથી થશે? તો ફ્રેન્ડ્સ, પ્રશ્નાર્થ વાક્યનો એન્ડ હંમેશા ક્યાંથી થાય? પ્રશ્નાર્થ ચિહ્નથી થાય. અને એના ઉપરાંત એક બીજો બી નિયમ યાદ રાખો કે ઇંગ્લિશ ભાષામાં ટોટલ વાક્યના પ્રકાર કેટલા છે? 5. એમાંથી ગ્રામેરિયને માત્ર ને માત્ર પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં જ કર્યો છે. બીજા કોઈ વાક્યમાં કરી શકતા નથી અને નથી. યસ ઓર નો? તો હવે હું તમને બતાવીશ અમુક પ્રશ્નાર્થ વાક્યો. એ પ્રશ્નાર્થ વાક્યનું તમારે એનાલિસિસ કરવાનું છે. એ તમામ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ શું આવે છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં લખીને બતાવવાનો છે. તો હું તમારા આગળ ટોટલ 3 પ્રશ્નો લાવવા જઈ રહ્યો છું, તો ધ્યાન આપજો. વેરી ફર્સ્ટ, ડુ યુ લાઈક ટી? શું તમને ચા ગમે છે? સો ડુ યુ લાઈક ટી, તો આનો જવાબ તમે મને શું આપશો? રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી? ના. આનો જવાબ તમે મને આપશો હા કે ના. જેને ગુજરાતીમાં હા કે ના બોલો છો એ જ વસ્તુ અંગ્રેજીમાં શું થઈ જાય છે? યસ યા નો. તો કોઈ તમને પૂછે ડુ યુ લાઈક ટી, તો તમને ભાવતી હોય તમે શું કહેશો? યસ. ના ભાવતી હોય તો નો. ઇઝ પીઝા યોર ફેવરેટ ફૂડ? શું પીઝા તમારું ફેવરેટ ફૂડ છે? તો આનો બી જવાબ તમે મને શું આપશો? જો ભાવતું હોય તો યસ, ના ભાવતું હોય તો નો. ફેવરેટ ફૂડ હોય તો યસ, ફેવરેટ ફૂડ ના હોય તો નો. તો આનો બી જવાબ મને શું મળ્યો? યસ કે નો. જેનું ગુજરાતી શું થશે? હા કે ના. થર્ડ ક્વેશ્ચન કહીશ, કેન રેખા ડ્રાઈવ અ કાર? શું રેખા કાર ચલાવી શકે છે? તમને ખ્યાલ હોય, તમને ખબર હોય કે હા ચલાવી શકે, તમે મને શું કહેશો? યસ. તમને ખ્યાલ છે કે નથી ચલાવી શકતી, તમે મને શું કહેશો? નો. તો આ તમામ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ તમને એક સેમ પેટર્નમાં મળે છે, અને એ સેમ પેટર્ન છે દોસ્તો હા કે ના. કેવું છે? હા કે ના, એટલે કે યસ કે નો. ને ગ્રામેરિયને ત્યાંથી એક નિયમ બનાવ્યો. આ એક પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર બનાવી દીધો, અને એ પ્રકાર શું બન્યો કે એવા પ્રશ્નાર્થ વાક્યો, જે પ્રશ્નાર્થ વાક્યો એટલે કે એવા પ્રશ્નાર્થ વાક્યો કે જેનો જવાબ શેમાં મળતો હોય? યસ કે નો માં આપવામાં આવતો હોય, તેવા પ્રશ્નાર્થ વાક્યનું અંગ્રેજીમાં એક ટાઈપ પડીને એનું નામ પાડવામાં આવ્યું યસ નો ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. કયું સેન્ટેન્સ? યસ નો ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો વન્સ અગેન, પ્રશ્નાર્થ વાક્યનો આપણે એક પ્રકાર શીખ્યા, અને એ પ્રકાર કયો છે? યસ નો ટાઈપ. અને યસ નો ટાઈપ પ્રકાર કોને કહેવાય? તો જે પ્રશ્નાર્થ વાક્યનો જવાબ ફ્રેન્ડ્સ યસ કે નો માં આપવામાં આવે એવા તમામ પ્રશ્નાર્થ વાક્યોને તમે શું કહેશો? યસ નો ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? ક્લિયર થાય છે? ઓકે. હવે ગ્રામેરિયન આટલું બનાવીને એક અલગ લેવલની ખુશી મનાવતા હતા, અને એમને એક જોરદાર ભવ્ય પાર્ટી રાખી દીધી. અને પાર્ટીમાં દોસ્તો એમની સામે અમુક પ્રશ્ન પૂછવામાં આવ્યા. એમને એવું થયું કે આપણે અંગ્રેજી જોરદાર બનાવી દીધું, પણ એમની સામે જ્યારે અમુક પ્રશ્ન પૂછવામાં આવ્યા
ત્યારે એ લોકો ક્યાંક ને ક્યાંક ફસાયા. કેવા? આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? હવે આનો જવાબ શું તમે યસ કે નો માં આપી શકશો? તમને કોઈ પૂછવામાં આવે હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તમે કહેશો યસ સર, તમે કહેશો નો સર, ના. તો આનો જવાબ મને યસ કે નો માં મળ્યો નહીં. ગ્રામીણ થોડા ગભરાયા કે આ ચલો એકાદું વાક્ય એવું હશે જે ચાલશે. એમની સામે તરત જ બીજો પ્રશ્ન આવ્યો, વેર આર યુ ગોઈંગ? તમને કોઈ પૂછે વેર આર યુ ગોઈંગ, તમે કહેશો યસ સર, તમે કહેશો નો સર, ના. આપણે આવો જવાબ આપી શકશો નહીં. તો શું થશે? વેર આર યુ ગોઈંગ, તો આનો બી જવાબ મને યસ કે નો માં મળ્યો નહીં. ત્રીજું, વાય ડીડ યુ કમ લેટ? માની લો કે તમને કોઈ આવો પ્રશ્ન પૂછે છે કે વાય ડીડ યુ કમ લેટ, તમે મને એમ કહેશો યસ સર, યસ સર, ના. તમે મને શું કહેશો કે સર આનો જવાબ મારી જોડે યસ કે નો માં તો આવશે નહીં. તો આનો જવાબ તમે મને કંઈક ને કંઈક કારણ આપશો. શું આપશો? કારણ કે સર બસ લેટ થઈ ગઈ, બાઇક ચાલુ નહોતું થતું, મમ્મીએ કામ બતાવી દીધું. ઠીક છે, તો આનો બી જવાબ મને યસ કે નો માં મળ્યો નહીં. બીજા, હાઉ આર યુ? તમને કોઈ પૂછે હાઉ આર યુ, તમે કહેશો યસ સર, તમે કહેશો નો સર, ના. તો આનો બી જવાબ યસ કે નો માં મળતો નથી. તો ગ્રામરિયન થયા કન્ફ્યુઝ. એમને દોસ્તો તાત્કાલિક મીટિંગ બોલાવી અને મીટિંગમાં એનાલિસિસ કરવામાં આવ્યું આ બધા જ પ્રશ્નાર્થ વાક્યોનો. અને પ્રશ્નાર્થ વાક્યો આ પ્રકારના એનાલિસિસ કરતા એમની સામે એક પેટર્ન જોવા મળી. શું જોવા મળી? એક પેટર્ન. અને પેટર્ન એવી હતી કે આ તમામ પ્રશ્નાર્થ વાક્યોની શરૂઆત એક પર્ટિક્યુલર પ્રકારના શબ્દથી થાય છે. જેમ કે આની શરૂઆત થઈ who થી, આની થઈ where થી, આની થઈ why થી, આની થઈ how થી, આની થઈ how many થી, આની થઈ how much થી. તો ત્યારે જઈને ગ્રામેરિયને આ બધા શબ્દોનું એનાલિસિસ કર્યું અને એ શબ્દોનું એનાલિસિસ કરતા એવું ખબર પડી કે આ તમામ શબ્દો કે જેમાં કંઈક ને કંઈક એક કોમન જોવા મળે છે અને એ શબ્દોમાં એમને કોમન મળ્યું શું? બે અક્ષર. કેટલા અક્ષર? બે અક્ષર. અને બે અક્ષર કયા? W અને H. અને ત્યાંથી દોસ્તો આ શબ્દોનું અંગ્રેજીમાં નામ આપવામાં આવ્યું WH વર્ડ. શું આપી દીધું? WH વર્ડ. અને WH વર્ડ દોસ્તો નામ આપ્યા પછી આ બધા જ પ્રશ્નાર્થ વાક્યની એક અલગ ટાઈપ બનાવવામાં આવી અને એ ટાઈપ બની WH વર્ડ ટાઈપ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શું બન્યું? WH વર્ડ ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એ પ્રશ્નાર્થ વાક્યો કે જેની શરૂઆત WH વર્ડથી થાય. ક્યાંથી થાય? WH વર્ડથી થાય. તો એવા તમામ પ્રશ્નાર્થ વાક્યોને દોસ્તો કેવા પ્રશ્નાર્થ વાક્ય કહેવાશે? WH વર્ડ ટાઈપ પ્રશ્નાર્થ વાક્યો. ત્યારે જઈને પ્રશ્નાર્થ વાક્યનો બીજો પ્રકાર બન્યો અને એ પ્રકારનું નામ શું આપ્યું આપણે? WH વર્ડ ટાઈપ. તો આજ પછી તમને ફ્રેન્ડ્સ હું ઇંગ્લિશ ભાષામાં પૂછું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આજે આપણે બનાવ્યું છે એના કેટલા પ્રકાર છે તો તરત માઇન્ડમાં આવવા જોઈએ. કેટલા પ્રકાર? બે. એ બે પ્રકાર કયા? તો એક છે યસનો ટાઈપ અને બીજું છે WH વર્ડ ટાઈપ. કયું કયું? યસનો ટાઈપ અને WH વર્ડ ટાઈપ. તો બસ હવે આને વાંચી લઈએ, ધ્યાનથી દેખજો. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે જે શું કરીશું? પ્રશ્ન પૂછીશું. તો જે વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવે એવા વાક્યને શું કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યનો અંત શેનાથી થાય છે? પ્રશ્નાર્થ ચિહ્નથી. પ્રશ્નાર્થ વાક્યના કેટલા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા? તો દોસ્તો બે પ્રકાર. એ કયા બે પ્રકાર? એક છે યસનો ટાઈપ અને એક છે WH વર્ડ ટાઈપ. હવે આ બંનેમાં ફરક શું છે એ બી સમજી લો. યસનો ટાઈપ એવા પ્રશ્નાર્થ વાક્યો છે કે જેનો જવાબ માત્ર ને માત્ર તમને શેમાં મળશે? યસ કે નો માં જ મળશે. શેમાં મળશે? યસ કે નો માં. અને WH વર્ડ ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એવા છે કે જેનો જવાબ તમને ક્યારે બી યસ કે નો માં મળતો નથી અને નથી. પરંતુ આ તમામ પ્રશ્નાર્થ વાક્યોની શરૂઆત એક પર્ટિક્યુલર ફેમિલીથી થશે. ક્યાંથી? WH વર્ડથી. ક્યાંથી? WH વર્ડથી. હવે પ્રશ્ન એ થાય કે સર ઇંગ્લિશ ભાષામાં ઘણા બધા સ્ટુડન્ટ્સને એક ડાઉટ હોય છે કે આ જે હાઉ છે એને WH વર્ડ ગણવો કે નહીં. તો લોકો શું કરે ખબર છે? આ વોટ છે, વેર છે, વેન છે, વાય છે, આવા બધા શબ્દોને WH ગણે છે, WH વર્ડ ગણે છે. એમના માઇન્ડમાં કેવી મેન્ટાલિટી છે ખબર છે કે જો શબ્દની શરૂઆત W અને S થી થાય તો જ એને WH વર્ડ કહેવાનો, બાકી કહેવાનો નહીં. રિયાલિટી દોસ્તો અલગ છે. હું શું બોલું છું કે જો શબ્દની અંદર
આખા શબ્દની અંદર ક્યાંય બી તમને W અને H દેખાય અને એનાથી તમે પ્રશ્ન પૂછી શકો તો દોસ્તો એવા શબ્દને બી WH વર્ડ કહેવામાં આવે છે. કેવો વર્ડ કહેવાશે? WH વર્ડ. તો ધ્યાનથી દેખો, આ હાઉ છે, આ હાઉમાં W બી છે અને શું છે? H બી છે. અને એટલા માટે લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે હાઉ એ પોતે પણ કોણ છે? WH વર્ડ ફેમિલીનો જ શબ્દ છે. તો માત્ર વોટ, વેર, વેન, વાય આવા બધા નહીં, હાઉ બી શેમાં આવે? WH વર્ડની ફેમિલીમાં આવે. તો હું તમને ખાલી અત્યારે થોડાક WH વર્ડ બતાવી દઉં, તો જેનું તમે એક વખત ખાલી જોઈ લો, એને ઉપર નજર નાખી લો. who, how, whom, how old, when, how many, where, how much, why, how far, what, how long. તો આ બધા કોણ છે? WH વર્ડ છે. અત્યારે ડિટેલમાં જવાની જરૂર નથી. આપણે અત્યારે બેઝ બનાવી રહ્યા છે. જ્યારે હું WH વર્ડ ક્વેશ્ચન શીખવાડીશ ત્યારે તમને ડિટેલમાં શીખવાડીશ કે આ બધા શું છે. યસ ઓર નો? તો અત્યારે ધ્યાન રાખો, શું શીખ્યા? સો વેરી ફર્સ્ટ, પ્રશ્નાર્થ વાક્ય, જેનું કામ શું? પ્રશ્ન પૂછવાનું. પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કઈ ક્રિયા થાય? પૂછતાછ કરવી કાં તો પૂછપરછ કરવી. અને જ્યારે બી પૂછતાછ કે પૂછપરછ કરીએ તો એ ક્રિયાને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટરોગેટ કરવું. અને એ ઇન્ટરોગેટ શબ્દનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં નામ પડી ગયું શું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો એન્ડ શેનાથી થયો? પ્રશ્નાર્થ ચિહ્નથી. સેકન્ડ થિંગ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના કેટલા પ્રકાર પડ્યા? બે. કયા કયા? યસ, નો અને WH વર્ડ. અને WH વર્ડની ફેમિલીમાં દોસ્તો who પણ આવી જાય છે, યાદ રાખવું. યસ ઓર નો? ઓકે. તો ફ્રેન્ડ્સ, આજે વેરી ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને ઇંગ્લિશ ભાષાનો એકદમ પાયો મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. હું તમામ લેક્ચર્સ આટલું જ ડિટેલમાં જઈને આટલી જ સરળતાપૂર્વક તમને સમજાઈ જાય એ રીતે હું તમને સમજાવીશ. અને હું ગેરંટી આપું છું કે એક બી ટોપિક મિસ થશે નહીં. બટ જે રીતે હું તમને ભણાવું છું એ રીતે તમે ખાલી તૈયાર કરતા જાઓ અને માસ્ટરી લાવતા જાઓ. ધીરે ધીરે ઇંગ્લિશ સબ્જેક્ટ તમને એક્ઝામમાં 100% ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ માર્ક્સ અપાવી શકશે ને શકશે જ. ડન છે દોસ્તો? તો આજે આપણે શીખ્યા શું? સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીનું રિવિઝન કરી લઈએ. તો વેરી ફર્સ્ટ, ગ્રામરનો સ્પેલિંગ GRAMMAR. બીજું, નો, ના, ની, નું, નેનું અંગ્રેજી ઓફ. ત્રીજું, કે ગુજરાતી કરતા અંગ્રેજી ભાષા કેવી? તદ્દન ઊંધી. એના પછી શીખ્યા કે ફ્રેન્ડ્સ, સમૂહ કેટલા લોકોથી બને? તો 2 થી વધુથી શું બને? સમૂહ બને. સમૂહને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રુપ. એના પછી શીખ્યા કે કોઈ બી ભાષા કેવી રીતે બનાવવામાં આવેલી છે. ને દોસ્તો એનું એનાલિસિસ કરતા આપણને એવું ખબર પડી કે પર્ટિક્યુલર ઇંગ્લિશ ભાષાની વાત કરું તો ધ્યાન આપજો. સૌથી નાનામાં નાનો એકમ કોણ? લેટર્સ. લેટર્સનું ગ્રુપ બનાવ્યું. શું બન્યું? વર્ડ. વર્ડ્સના ગ્રુપથી સેન્ટેન્સ. સેન્ટેન્સીસના ગ્રુપથી પેરેગ્રાફ. પેરેગ્રાફ્સના ગ્રુપથી સ્પીચ. સ્પીચના ગ્રુપથી લેંગ્વેજ. અને લેંગ્વેજ દોસ્તો આ રીતે બની. યસ ઓર નો? લેટર્સ ટોટલ કેટલા છે? 26. એના કેટલા પાર્ટ પડ્યા? 2. વોવેલ અને કોન્સોનન્ટ. વોવેલનું ગુજરાતી સ્વર, કોન્સોનન્ટનું ગુજરાતી વ્યંજન. વોવેલ કેટલા? 5. કોન્સોનન્ટ કેટલા? 21. આ બધું જ આપણે ડિટેલમાં સ્ટડી કર્યું છે. એના પછી દોસ્તો આપણે શીખ્યા કે વાક્યોના ટોટલ કેટલા પ્રકારો છે? 5. એમાંથી આજે ચર્ચા કરી કેટલા વાક્યોની? 2. કયા કયા? ડિક્લેરેટિવ સેન્ટેન્સ અથવા અસર્ટિવ સેન્ટેન્સ, જેનું ગુજરાતી શું થાય? વિધાન વાક્ય. અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેનું ગુજરાતી શું થાય? પ્રશ્નાર્થ વાક્ય. યસ ઓર નો? ડિક્લેરેટિવ સેન્ટેન્સનું કામ શું હતું? તો જે વાક્યમાં માહિતી જાહેર કરવામાં આવે એને શું કહેવાય? ડિક્લેરેટિવ એટલે કે વિધાન વાક્ય. વિધાન વાક્યના કેટલા પ્રકાર પડ્યા? 2. પોઝિટિવ અને નેગેટિવ. નેગેટિવ હશે તો એની અંદર કયા શબ્દો જોવા મળશે? નોટ, નો અને નેવર. નેવરનું ગુજરાતી શું થશે? ક્યારે નહીં. ડન. ને એના પછી શીખ્યા દોસ્તો પ્રશ્નાર્થ વાક્યો. ને પ્રશ્નાર્થ વાક્યને શું કીધું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેના કેટલા પ્રકાર પડ્યા? 2. યસ નો ટાઈપ અને WH વર્ડ ટાઈપ. ને પ્રશ્નાર્થ વાક્યનો એન્ડ ક્યાંથી થયો? પ્રશ્નાર્થ ચિહ્નથી. હવે ધ્યાન આપો દોસ્તો, બેઝિક માહિતી શેર કરવી છે તમારી પાસે, અત્યંત ઇમ્પોર્ટન્ટ. ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ દ્વારા ટૂંક જ સમયમાં એટલે કે 11 મેના રોજ દોસ્તો 2 બેચીસ શરૂ કરવામાં આવી રહી છે. કેટલી? 2 બેચીસ. જેમાં એક છે ક્લાસ 3 જનરલ બેચ અને બીજી છે 4th સ્પેશિયલ PSI બેચ. 3 બેચીસ ઓલરેડી PSI ની આપણે અહીંયા ચાલે છે. હવે દોસ્તો અમે 4થી બેચ સ્ટાર્ટ કરવાના છીએ, જેનું નામ શું છે? PSI સ્પેશિયલ બેચ. બંને બેચની શરૂઆત ક્યારથી થશે? 11 મે 2023 થી. ખાસ સમય નોંધી લો. સમય છે દોસ્તો ક્લાસ 3 જનરલ બેચનો સવારે 8 થી 10
અને પીએસઆઈ ની બેચનો ટાઈમ છે દોસ્તો બપોરે 1 થી 3. બીજો પોઈન્ટ, પીએસઆઈ બેચની દોસ્તો વિશેષતા એ છે કે એમાં તમને પ્રિલિમ્સની બી તૈયારી કરાવીશું, મેન્સની બી તૈયારી કરાવીશું અને સાથે સાથે ફિઝિકલ ટ્રેનિંગની બી તૈયારી કરાવીશું. અને ક્લાસ 3 જનરલ બેચની વિશેષતા એ છે કે એમાં તમામ જેટલી બી ક્લાસ 3 ની પરીક્ષા આવે છે એ બધાને આવરી લેતો કોર્સ તમને કવર અપ કરવામાં આવશે, પ્લસ મટીરિયલ બી આપવામાં આવશે, એપ્લિકેશન બી આપવામાં આવશે. નેક્સ્ટ દોસ્તો બીજી એક માહિતી આપી દઉં ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ દ્વારા દોસ્તો તમને ખ્યાલ છે કે નજીકના સમયમાં આપણે કોન્સ્ટેબલની વેકેન્સીસ આઉટ થવાની છે અને એ વેકેન્સીસના આધારિત આપણે એક ફોકસ કરી રહ્યા છીએ કઈ બ્રાન્ચ, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ કઈ બેચ માટે, કોન્સ્ટેબલ બેચ માટે. કોન્સ્ટેબલની બેચ ઓલરેડી શરૂ થઈ ગઈ છે જેનો સમય છે સવારે 10:30. હવે જો દોસ્તો તમે આ કોન્સ્ટેબલની બેચમાં જોડાવા માંગતા હો તો તમે જલ્દીમાં જલ્દી એડમિશન લઈ શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. બીજી એક ગુડ ન્યૂઝ એ છે કે જે મારે કહેવાની રહી ગઈ, હું તમને કહી દઉં છું કે આ જે બેચ છે ફ્રેન્ડ્સ ક્લાસ 3 અને પીએસઆઈ ની બેચ, એમાં જો તમે 9 મે સુધી એડમિશન લઈ લો, બેચ શરૂ ક્યારે થવાની છે 11 મેના રોજ, પણ જો તમે 9 મે સુધી એડમિશન લઈ લો તો તમને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તો તમે ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. ડન દોસ્તો. સો આવી જ રીતે અંગ્રેજી ભણતા રહીશું અને આગળ વધતા રહીશું અને અંગ્રેજીમાં એક બી માર્ક જવું જોઈએ નહીં. અંગ્રેજીનું જે ફિયર છે ને દોસ્તો એ નીકાળી દેજો, કારણ કે હું તમારી સાથે છું અને હું તમને ગેરંટી આપું છું કે હું તમને એક બી કોન્સેપ્ટ બાકી રાખીશ નહીં અને દરેકે દરેક કોન્સેપ્ટને એકદમ ડિટેલમાં સમજાવીશ, જેવું આપણે ડિટેલમાં કરવું છે એવું આજ સુધી કોઈએ કર્યું ના હોય એવું કામ કરવાનું છે. યસ ઓર નો? સો તમારો સપોર્ટ જોઈશે, તમે મેક્સિમમ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને ફ્રેન્ડ્સ કમેન્ટ્સ કરો. થેન્ક યુ વેરી મચ. મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર.